નમસ્કાર મિત્રો, બોર્ડના બાહુબલીના વન શોટ પુનરાવર્તન એમસીક્યુ સેશનની અંદર તમારું સ્વાગત છે. હું પ્રશાંત ગુર્જર દિવાલીપુરા યુથ ચેનલ પર ફિઝિક્સના એમસીક્યુ તમારા માટે અહીંયા એક સાથે 100 એમસીક્યુ સોલ્વ કરીશ. મિત્રો, એક્ઝામ બોર્ડની આવી રહી છે ત્યારે ઓબ્જેક્ટિવની જવાબદારી મારી અને થિયરીની જવાબદારી તમારી. આપણે ભેગા મળીને પ્રયત્ન કરવાનો છે કે 100 માંથી 100 માર્ક કઈ રીતે લાવી શકીએ. ઓકે, તો બોર્ડના બાહુબલી બનવા માટે તૈયાર થઈ જાઓ ફિઝિક્સ માટે પણ, કારણ કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની ડિમાન્ડ હતી કે સર કેમિસ્ટ્રીના, બાયોલોજીના, મેથ્સના બોર્ડના બાહુબલીના સેશન્સ ઘણા બધા આવી ચૂક્યા છે. ફિઝિક્સનું સેશન ક્યારે આવશે? તો ફિઝિક્સનું સેશન તમારા માટે હાજર છે. તો શરૂ કરીએ આપણે ક્વેશ્ચન્સ. પહેલા ચેપ્ટરના ક્વેશ્ચન્સથી શરૂઆત કરીશું અને દરેક ચેપ્ટરના ક્વેશ્ચન્સ આપણે અહીંયા કવર કરવાનો પ્રયત્ન કરીશું. તો જોઈએ, પહેલો ક્વેશ્ચન આપણી સામે છે. 1 કુલમ વિદ્યુત ભાર બરાબર ખાલી જગ્યા ઇલેક્ટ્રોન પરના વિદ્યુત ભારનું મૂલ્ય થાય. ઓકે, તો સૌથી પહેલો જ આપણો કન્સેપ્ટ. પહેલો ક્વેશ્ચન છે 1 કુલમ વિદ્યુત ભાર બરાબર ખાલી જગ્યા ઇલેક્ટ્રોન પરના વિદ્યુત ભારનું મૂલ્ય, એટલે કેટલા ઇલેક્ટ્રોન ભેગા થશે ત્યારે 1 કુલમ વિદ્યુત ભાર થશે. તો આના માટે બેઝિક ઇક્વેશન આપણું છે Q ઇઝ ઇક્વલ ટુ N, વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ. બસ Q બરાબર 1 કુલમ આપણને કીધું છે, તો 1 કુલમ ઇઝ ઇક્વલ ટુ N ટાઈમ્સ E. તો નંબર ઓફ ઇલેક્ટ્રોન એટલે કેટલા ઇલેક્ટ્રોન થશે, તો N ઇઝ ઇક્વલ ટુ 1 અપન E, તો 1 અપન 1.6 ઇન્ટુ 10⁻⁻19. જલ્દીથી કેલ્ક્યુલેટર લઈ અને ભાગાકાર કરો. 1 ભાગ્યા 1.6 તમને જવાબ મળશે 0.625. 10⁻19 ઘાતને ઉપર લઈ જશો એટલે થશે 10⁻+19 ઘાત, અને આને ઘાતને એડજસ્ટ કરશો તો 6.25 ગુણ્યા 10⁸ ઘાત. આટલા ઇલેક્ટ્રોન ભેગા થઈ અને આપણને કુલ 1 કુલમ વિદ્યુતભાર મળે. ઓપ્શન છે બી, ધેટ ઇઝ યોર રાઈટ આન્સર. ક્વેશ્ચન હું અહીંયા સોલ્વ કરવાનો છું બધા જ, પરંતુ તમારે ફટાફટ મારી પહેલા ક્વેશ્ચનને સોલ્વ કરી કેલ્ક્યુલેશન કરીને કમેન્ટ બોક્સની અંદર જવાબ લખી દેવાનો છે. ઓકે, આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 2. કુદરતમાં થિયરેટિકલ ક્વેશ્ચન્સ અગત્યના છે, ધ્યાનથી સમજજો. કુદરતમાં અલગ કરેલા તંત્ર પરના વિદ્યુતભારનું મૂલ્ય હંમેશા કોના જેટલું હોય? તો ઓપ્શન છે 0 હોય, મૂળભૂત વિદ્યુતભારના પૂર્ણ ગુણાંકમાં હોય, મૂળભૂત વિદ્યુતભારના વર્ગમૂળના ગુણાંકમાં હોય, મૂળભૂત વિદ્યુતભારના વર્ગના ગુણાંકમાં હોય. તો યુ નો Q ઇઝ ઇક્વલ ટુ અગેન NE, એટલે કે મૂળભૂત વિદ્યુતભાર E, એના પૂર્ણ ગુણાંક N બરાબર 1 2 3 4 હોઈ શકે. તો આ C એ તમારો સાચો જવાબ છે કે મૂળભૂત વિદ્યુતભારના પૂર્ણ ગુણાંકમાં હોય. ઓકે, ફાઇન. નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 3. પ્રોટોનનું ક્વાર્ક્સ બંધારણ, અને ક્વેશ્ચન નંબર 4 પણ જુઓ, ન્યુટ્રોનનું ક્વાર્ક્સ બંધારણ. આ બંને ક્વેશ્ચન એટલા માટે લીધો ક્યારેક નજર બહાર રહી જતા હોય, તો ધ્યાનથી સમજી લેવાનું. પ્રોટોન અને ન્યુટ્રોન એ ક્વાર્ક્સના બનેલા હોય છે. ક્વાર્ક્સ કેટલા પ્રકારના? ટોટલ 6 પ્રકારના. અપ ક્વાર્ક, ડાઉન ક્વાર્ક, ટોપ, બોટમ, ચાર્જ અને સ્ટ્રેન્જ. આવા 6 ટાઈપના ક્વાર્ક્સ છે. પરંતુ પ્રોટોન અને ન્યુટ્રોનનું બંધારણ કોના જેવું છે? તો પ્રોટોનનું બંધારણ યાદ રાખજો UUD, અને ન્યુટ્રોનનું બંધારણ UDD, એટલે કે અપ અપ ડાઉન અને અપ ડાઉન ડાઉન. આ રીતના એના બંધારણ છે, એ તમારે સમજી લેવાના છે, યાદ રાખી લેવાના છે. જો પૂછાય તો તમે તૈયારીમાં ટીક કરી શકો છો. આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. એક પદાર્થ પર Q ઇઝ ઇક્વલ ટુ -2 માઇક્રોકુલમ્બનો વિદ્યુતભાર છે. જો તેના પર ઓલરેડી પ્રોટોનની સંખ્યા છે 2.5 ગુણ્યા 10⁻13 ઘાત, તો પદાર્થ પર હવે કેટલા ઇલેક્ટ્રોન હશે? ક્વેશ્ચન સમજવા જેવું છે. -2 માઇક્રોકુલમ્બ જેટલો કુલ વિદ્યુતભાર છે એવું કહે છે, એટલે કે જેટલા પ્રોટોન છે એટલા ઇલેક્ટ્રોન તો શરૂઆતમાં હોવા જ જોઈએ, પરંતુ આના કરતાં પણ આ જે નંબર ઓફ ઇલેક્ટ્રોન છે એ પ્રોટોનની સંખ્યાની સામે એને ન્યુટ્રલ કરવામાં, તટસ્થ કરવામાં વપરાઈ ગયા. પણ વધારાના કેટલાક ઇલેક્ટ્રોન છે, એ કેટલા વધારાના ઇલેક્ટ્રોન હશે? તો અગેન Q ઇઝ ઇક્વલ ટુ N કરી લો, ઇઝ ઇક્વલ ટુ -2 ઇન્ટુ 10⁻⁻6. તો N ઇઝ ઇક્વલ ટુ -2 ઇન્ટુ 10⁻⁻6 ડિવાઇડ બાય E ની કિંમત 1.6 ગુણ્યા 10⁻�9 ઘાત. જલ્દીથી ફટાફટ કેલ્ક્યુલેટર લઈ આવો. કેલ્ક્યુલેટરની મદદથી આપણે કેલ્ક્યુલેશન કરી લઈએ. તો 2 ભાગ્યા 1.6 આપણને જવાબ મળશે 1.25 ગુણ્યા 10⁻⁻19 ઘાત. ઉપર જશે 19 માંથી 6 જશે તો 10⁻13 ઘાત. માઇનસ માત્ર ને માત્ર આ તમારા મૂલ્ય માટે છે. ઈનું મૂલ્ય જે નેગેટિવ હોય છે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. તમારી પાસે આટલા વધારાના ઇલેક્ટ્રોન છે, પરંતુ આપણને એવું પૂછે છે કે પદાર્થ પર કુલ કેટલા ઇલેક્ટ્રોન છે. તો કુલ ઇલેક્ટ્રોન શોધવા માટે નંબર ઓફ ટોટલ ઇલેક્ટ્રોન ઇઝ ઇક્વલ ટુ N પ્લસ NE કરી દઈશું. એટલે કે શરૂઆતમાં જેટલા ઇલેક્ટ્રોન હતા અને વધારાના જેટલા ઇલેક્ટ્રોન છે બંનેનો સરવાળો 1.25 ગુણ્યા 10⁻13 ઘાત વત્તા 2.5 ગુણ્યા 10⁻13 ઘાત.
જો બંનેમાં ઘાત સમાન છે એટલે ઘાત 10 ની 13 ઘાત લખી લઈશું અને સાથે આગળ જે આંકડો છે એનો સરવાળો કરી લઈએ તો સરવાળો મળશે આપણને 5 + 2 7 અને આગળ આવશે 3 તો ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા થાય 3.75 × 10 ની 13 ઘાત. ક્વેશ્ચન બહુ નોર્મલ છે, સિમ્પલ છે, Q એને પરથી સોલ્વ કરી રહ્યા છે, પરંતુ ક્યારેક મિસ્ટેક થઈ જતી હોય છે કારણ કે ઓપ્શનમાં 1.25 × 10 ની 13 ઘાત પણ છે, 2.5 × 10 ની 13 ઘાત પણ છે. તો ઉતાવળમાં જવાબ નહીં, શાંતિથી સમજીને જવાબ આપવો. આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. કાચના સળિયા સાથે રેશમના કપડાને ઘસતા રેશમનું કપડું Q = 320 નેનોકુલમ્બ જેટલો ઋણ વિદ્યુતભારિત થાય છે. તો કાચનો સળિયો કેટલા ઇલેક્ટ્રોન ગુમાવશે? હવે આ જ્યારે કાચના સળિયાને રેશમ સાથે ઘસવામાં આવે છે ને ત્યારે રેશમનું કપડું ઋણ વિદ્યુતભારિત થાય છે, એટલે કે એ ઇલેક્ટ્રોન મેળવે છે. તો કાચનો સળિયો ઓબ્વિયસલી ઇલેક્ટ્રોન ગુમાવતો હશે, પણ કેટલા? તો Q = Ne = 320 × 10 - 9. અગેન સેમ મેથડ, N = 320 × 10 - 9 હોલ ડિવાઇડેડ બાય 1.6 × 10 - 19. તો N = અગેન તમે આ 16 ને 32 ગુણ્યા 10 લખી શકો, ભાગ્યા 16, 1.6 ને 16 ભાગ્યા 10 લખી શકાય, 10 છેદનો છેદ અંશમાં જશે, ગુણ્યા 10 ની -19 ઘાત ઉપર જશે, પ્લસ 19, 19 માંથી 9 ગયા તો 10 ની 19 માંથી 9 જશે તો 10 ની 10 ઘાત બાકી બચશે, 16 દુ 32. તો જવાબ મળશે N = 2 × 10⁻12. N બરાબર 2 × 10 ની 12 ઘાત એ તમારો સાચો જવાબ છે. મિત્રો મેજોરિટી ક્વેશ્ચન મેં Q = N એટલા માટે લીધા છે કે વારંવાર આ ટાઈપનો સવાલ પૂછાય છે અને એ ટાઈપના સવાલમાં ભૂલ પડવી જોઈએ નહીં. આગળ વધીએ. 1 માઇક્રોગ્રામ ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર કેટલો? હવે ઇલેક્ટ્રોનનું દળ આપણને આપ્યું છે કે 9.11 × 10 ની -31 ઘાત. માસ ઓફ ઇલેક્ટ્રોન છે 9.11 × 10 ની -31 ઘાત કિલોગ્રામ, એટલે કે એક ઇલેક્ટ્રોનનું દળ આટલું છે. અને જ્યારે તમે ટોટલ ઇલેક્ટ્રોન લીધા હોય 1 માઇક્રોગ્રામ જેટલા, તો ટોટલ કેટલા તમને અહીંયા ટોટલ વિદ્યુતભાર કેટલો જોવા મળશે? તો લખી શકાય કે સર જો 9.11 × 10 ની -31 ઘાત કિલોગ્રામ દીઠ 1 E જેટલો વિદ્યુતભાર છે. ઓકે, 1 E જેટલો વિદ્યુતભાર છે. તો માટે અહીંયા કેટલા માઇક્રોગ્રામ ઇલેક્ટ્રોન છે? તો 1 માઇક્રોગ્રામ. તો 1 માઇક્રો એટલે 10 ની -6 ઘાત, પણ અહીંયાથી પતી નથી જતું, ગ્રામને કિલોગ્રામમાં કન્વર્ટ કરવું પડશે. તો 1 ગ્રામ બરાબર 10 ની -3. તો ટોટલ કેટલો વિદ્યુતભાર થશે? તો આના પરથી ટોટલ વિદ્યુતભાર Q = 1 × 10⁻6 and -3 - -9 થશે, ડિવાઇડેડ બાય 9.11 × 10 - 31 મલ્ટીપ્લાય બાય 1E. 1E = 1.6 × 10 - 19. બસ જલ્દીથી કેલ્ક્યુલેશન કરી લો. બોલો જવાબ શું આવે છે? કમેન્ટની અંદર જલ્દીથી જવાબ જણાવો. 1.6 ભાગ્યા 9.11 આપણી પાસે જવાબ છે 0.175 × 10 - -31 ઉપર જશે તો +31 જશે, 31 - 9 - 19 and you got 3. તો 10⁻³ કુલમ્બ. તો ટોટલ Q = ઓપ્શન્સ કઈ રીતના છે આપણી પાસે? 175 × 10⁻0 કુલમ્બ થશે. જો નજીકનો આન્સર શું છે? 176. એટલે ઓબ્વિયસલી ઓપ્શનમાં ક્યાંક ને ક્યાંક એક આંકડાની એરર જે છે એ તમને ખ્યાલ આવી જ જશે કે 175 176 આર વેરી મચ ક્લોઝર. ઓકે, યુ ગોટ ઇટ. આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 8. વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં એક પ્રોટોન D જેટલું અંતર કાપે છે. વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. તો ધારો કે આ વિદ્યુત ક્ષેત્રની દિશા છે અને અહીંયા એક પ્રોટોન છે. આ પ્રોટોન પર બળ કઈ દિશામાં લાગશે? તો F = Q બળ લાગશે વિદ્યુત ક્ષેત્રની દિશામાં. પરંતુ એ D જેટલું અંતર જે કાપે છે એ અંતર કઈ દિશામાં કાપે છે? વિરુદ્ધ દિશામાં. બળની વિરુદ્ધ દિશામાં સ્થાનાંતર થઈ રહ્યું છે. તો યાદ કરો, કાર્ય બળની દિશામાં કાર્ય થાય તો ધન મળે, વિરુદ્ધ દિશામાં કાર્ય થાય તો ઋણ મળે. તો ઓબ્વિયસલી વિદ્યુત ક્ષેત્ર વડે થતું કાર્ય કેવું હશે? ઋણ હશે. એટલે છેલ્લા બે ઓપ્શન તો કેન્સલ. પહેલા બે ઓપ્શન વિચારવાના રહ્યા, બંનેમાં ઋણ છે. પ્રોટોનની સ્થિતિ ઉર્જા શું થશે? સ્થિતિ ઉર્જા હંમેશા થતા કાર્યના ઋણ મૂલ્ય જેટલું હોય. તો ઓબ્વિયસલી કાર્ય ઋણ છે તો સ્થિતિ ઉર્જાનું મૂલ્ય વધશે. તો આન્સર આવશે A. 8મા ક્વેશ્ચનમાં ધ્યાનથી આ ટાઈપના ક્વેશ્ચન સમજવા જેવા છે. બરાબર, ધન ઋણ વધશે ઘટશે, આમાં ભૂલ ના પડવી જોઈએ, સમજી લો.
9 નંબરનો ક્વેશ્ચન છે, એક બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન V હોય તો તે બિંદુ પાસે x અક્ષની દિશામાં વિદ્યુત ક્ષેત્ર Ex બરાબર ખાલી જગ્યા સૂત્ર વડે આપી શકાય. અહીંયા સ્પેસિફિકલી Ex પૂછ્યું છે. ઓકે, જો Ex ન પૂછ્યું હોય અને ટોટલ E પૂછ્યું હોય તો તમારે માઇનસમાં ડેલ V ઓવર ડેલ એક્સ આઈ કેરેટ પ્લસ ડેલ V ઓવર ડેલ વાય જે કેરેટ પ્લસ ડેલ V ઓવર ડેલ ઝેડ કે કેરેટ કરવું પડે. પરંતુ માત્ર એક્સ દિશાની વાત હોય તો માત્ર ને માત્ર dv અપન dx આઈ કેરેટથી કામ ચાલી જશે. આગળ માઇનસ ભૂલવું નહીં. તો સી તમારો સાચો જવાબ છે, વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાનના તફાવત વચ્ચેનો સંબંધ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 10મા નંબરનો ક્વેશ્ચન શું કહે છે? વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન કરતા મળતી ભૌતિક રાશિનો એકમ શું મળશે? તો ધ્યાનથી સમજો. એ બધા જ ઓપ્શન તમને એવું લાગે કે આ સાચો હશે, આ સાચો હશે, પરંતુ એકવાર ગણતરી કરી લેવી. વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન, તો સંકલન કોનું? વિદ્યુત ક્ષેત્ર E નું. અને કેવું સંકલન? તો રેખા સંકલન E.dl. E.dl કરવાથી શું મળે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળે. ઓકે, તેનો એકમ તો થાય વોલ્ટ, પરંતુ ક્યાંય વોલ્ટ નથી. વોલ્ટ પર મીટર છે, કાં તો વોલ્ટ ઇન્ટુ મીટર છે, તો બંને કેન્સલ. કારણ કે ખાલી વોલ્ટ હોત તો આપણો જવાબ સાચો હોત. તો ન્યૂટન પર કુલમ કાં તો જૂલ પર કુલમ. ચેક કરીએ શું આવશે જવાબ. વિદ્યુત ક્ષેત્ર E જે છે એના માટે એવું લખી શકાય F ડિવાઇડેડ બાય Q અને ડોટ dl લખી શકાય. આ બળ છે, આ સ્થાનાંતર છે. બળ ગુણ્યા સ્થાનાંતર તમને શું આપશે? કાર્ય W ભાગ્યા વિદ્યુતભાર Q. તો W નો એકમ છે જૂલ અને વિદ્યુતભારનો એકમ છે કુલમ. તો જવાબ આવ્યો જૂલ પર કુલમ. ધેટ ઇઝ યોર રાઈટ આન્સર. એકમ હોય, પારિમાણિક સૂત્ર હોય, બહુ જ ધ્યાનથી કામ કરવું પડે. ઓકે મિત્રો, બોર્ડના બાહુબલી બનવું છે તો આ ટાઈપના એકમો, પારિમાણિક સૂત્રો, આ બધી વસ્તુઓ પાવરફુલ કરી જ લેવી પડશે. આખા 12મા ધોરણના દરેક ચેપ્ટરની એકાએક રાશિ, એના એકમ અને પારિમાણિક સૂત્ર બનાવતા આવડવું જોઈએ. ઓકે, આગળ વધતા જઈએ. ક્વેશ્ચન નંબર 11. 2 કુલમ વિદ્યુતભાર Q ઇઝ ઇક્વલ ટુ 2 કુલમ છે એને -20 વોલ્ટનું વિદ્યુત સ્થિતિમાન ધરાવતા એક બિંદુથી, તો આપણે V1 લખી લઈએ -20 વોલ્ટ થી બીજા બિંદુ પર લઈ જતા થતું કાર્ય છે W ઇઝ ઇક્વલ ટુ 200 જૂલ. તો બીજા બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન ખાલી જગ્યા વોલ્ટ થાય V2 પૂછે છે. તો ભાઈ W બરાબર શું થશે? W એટલે કે મળતી એનર્જી U, અને U ઇઝ ઇક્વલ યુ કેન સે Q ઇન્ટુ ડેલ્ટા V. તો Q ઇન્ટુ ડેલ્ટા V એટલે Q ઇન બ્રેકેટ V2 માઇનસ V1. તો કાર્ય તો છે 200 જૂલ. ઓકે, તો કાર્ય 200 જૂલ હોવાથી Q ની વેલ્યુ છે તમારી પાસે 2 કુલમ ઇન બ્રેકેટ V2 જે શોધવાનું છે. માઇનસ V1 કેટલું છે? તો માઇનસ V1 છે -20 વોલ્ટ. ચલો સાદુરૂપ આપીએ તો 200 ભાગ્યા 2 બરાબર V2 માઇનસ પ્લસ 20. તો અહીંયા થઈ ગયું 100. 100 માંથી 20 જશે તો V2 બરાબર 80 વોલ્ટ. 80 વોલ્ટ. ધેટ ઇઝ ધ રાઈટ આન્સર. ક્વેશ્ચન સોલ્વ કરવામાં એનાલિસિસ પ્રોપર સમજો. જે ડેટા આપ્યા છે ડેટાને એકવાર લખી લેવા અને કયું સમીકરણ એના પરથી કામ લાગશે એ તમારે વિચારી લેવું જોઈએ અને પ્રોપર એનાલિસિસથી તમને જવાબ સુધી પહોંચવામાં આસાની રહેશે જ. નેક્સ્ટ ક્વેશ્ચન. જો કોઈ ધન વિદ્યુત ભારને નીચા સ્થિતિમાનના બિંદુએથી ઊંચા સ્થિતિમાનના બિંદુએ લઈ જવામાં આવે તો વિદ્યુત સ્થિતિ ઉર્જા. ક્વેશ્ચનના વેરિએશન ઘણા બધા હોઈ શકે છે. આ ટાઈપના ક્વેશ્ચન છોકરાઓ ગોખી મારવાની ભૂલ કરે છે, પણ એક નાનકડી બાબત બદલી દેવામાં આવે તમારો આન્સર બદલાઈ શકે છે. ફોર એક્ઝામ્પલ, અહીંયા ધન વિદ્યુત ભાર છે અને નીચા સ્થિતિમાનથી ઊંચા સ્થિતિમાન તરફ લઈ જવામાં આવે છે તો ઓબ્વિયસલી એની સ્થિતિ ઉર્જામાં વધારો થશે. પરંતુ અહીંયા ધનની જગ્યાએ ઋણ વિદ્યુત ભાર કીધું હોત તો નીચાથી ઉપર તરફ જતા જવાબ ઘટે આવી જાય. જો અહીંયા ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાનની વાત કરે તો પણ જવાબ બદલાઈ જાય. તો ધ્યાન રાખજો. આ MCQ પૂરતું અહીંયા ધન વિદ્યુત ભારને નીચાથી ઉપરના સ્થિતિમાન તરફ લઈ જવામાં આવે છે એટલા માટે જવાબ આવે છે કે અહીંયા સ્થિતિ ઉર્જામાં વધારો થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન. R ત્રિજ્યાનો એક ચાપ વિદ્યુત ભાર ધરાવે છે. ઓકે, તો આપણે એક ચાપ દોરી દઈએ કે જેની ત્રિજ્યા છે R જેટલી. આ વિદ્યુત ભાર ધરાવે છે. ઓકે, ચોક્કસ કોઈક વિદ્યુત ભાર હશે. Q કેટલો છે કીધું નથી. જે કેન્દ્ર આગળ π/3 જેટલો ખૂણો આંતરે છે. અને સાથે બીજો ડેટા છે કે રેખીય વિદ્યુત ભારની ઘનતા લેમ્બડા છે. એટલે કે રેખીય વિદ્યુત ભારની ઘનતા લેમ્બડા આપી દીધો છે આપણને. તો કેન્દ્ર પાસે વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? આ કેન્દ્ર પાસે O બિંદુ પાસે સ્થિતિમાન કેટલું હશે? તો આના માટે શું કામ કરવું પડે કે સર અહીંયા ટોટલ કેટલી આની લંબાઈ છે એના પરથી આના પરનો વિદ્યુત ભાર મળી જાય. એ વિદ્યુત ભાર મળી જાય તો V ઇઝ ઇક્વલ ટુ KQ અપન R પરથી આપણને આન્સર મળી જશે. તો વિદ્યુત ભાર કેટલો છે નક્કી કરવા માટે શું જરૂર પડશે? તો કે ચાપની લંબાઈ. આ ચાપની લંબાઈ કેટલી છે? તો આપણે લખીએ કે ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. બહુ જ બેઝિક ઇક્વેશન.
ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા માટે ચાપ એટલે કે લંબાઈ L બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા લખી શકાય, જ્યાં ખૂણો રેડિયનમાં લખવું પડશે પાઈ ડિવાઇડ બાય 3 અને ત્રિજ્યા છે r જેટલી. તો આ મળી ગઈ આપણને ચાપની લંબાઈ. ચાપની લંબાઈ મળવાથી ફાયદો શું થાય? તો કે એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર લેમ્બડા હોય તો આ L લંબાઈ માટે વિદ્યુતભાર કેટલો હોય? તો વિદ્યુતભાર Q બરાબર લેમ્બડા મલ્ટીપ્લાય બાય L. આઈ રિપીટ ઇટ અગેન. એકમ લંબાઈ માટે વિદ્યુતભાર છે લેમ્બડા, તો L લંબાઈ માટે વિદ્યુતભાર કેટલો હોય? લેમ્બડા ઇન્ટુ L. કિંમત મૂકો તો Q ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા ટાઈમ્સ L ની જગ્યાએ પાઈ ડિવાઇડ બાય 3 ઇન્ટુ R. આ કિંમતને આપણા વિદ્યુત સ્થિતિમાનના સમીકરણમાં મૂકી દઈએ. V ઇઝ ઇક્વલ ટુ K, K ની વેલ્યુ 1/4 પાઈ એપ્સાઇલોન 0, Q ની જગ્યાએ લેમ્બડા પાઈ ઇન્ટુ R ડિવાઇડ બાય 3 અને છેદમાં પાછો R કેન્સલ, પાઈ કેન્સલ, તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળે છે V બરાબર લેમ્બડા ડિવાઇડેડ બાય 4×12 એપ્સાઇલોન 0. ચેક આઉટ ધી ઓપ્શન્સ. લેમ્બડા ડિવાઇડ બાય 12 એપ્સાઇલોન 0. સમજતી વખતે પહેલી વાર ગણો તો ક્વેશ્ચનમાં વધારે સમય જઈ શકે. વારંવાર પ્રેક્ટિસથી ફટાફટ ક્વેશ્ચન સોલ્વ થવાના છે. ઓકે, તો ધ્યાનથી સમજી લો. આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 14. આલેખવાળા ક્વેશ્ચન નોર્મલી ઇઝી હોય છે પણ જોઈને બીક લાગતી હોય છે, હે ને? જો શું કહે છે ક્વેશ્ચન, આકૃતિમાં અંતર r સાથે વિદ્યુત સ્થિતિમાન V કેવી રીતે બદલાય છે તે બતાવ્યું છે. જેમાં r બરાબર 5 મીટર આગળ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા, આ 5 બિંદુ જે છે ત્યાં એની પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા E કેટલી થાય એવો સવાલ પૂછે છે. પહેલી નજર આલેખમાં જવી જોઈએ કે y અક્ષ પર શું છે. તો y અક્ષ પર છે વોલ્ટેજ V, x અક્ષ પર છે અંતર r અને સવાલ પૂછ્યો છે E નો. તો વિચારો E નો આ V અને r સાથે રિલેશન શું છે? તો બહુ સિમ્પલ રિલેશન, E ઇઝ ઇક્વલ ટુ માઇનસ dv અપન dx, x અક્ષની દિશા હોય તો. અને આ વિકલન શું દર્શાવે છે? વિકલન હંમેશા સીધું કનેક્શન રાખે છે ઢાળ સાથે, આલેખનો ઢાળ. હવે આલેખનો ઢાળ શોધી લઈએ. પણ સર આલેખનો ઢાળ પૂછ્યો છે 5, r બરાબર 5 ની વેલ્યુ પાસે, 5 મીટર પાસે. તો સર આ જગ્યા પર ઢાળ કેવી રીતે શોધવો? તો કે 5 મૂલ્ય જ્યાં છે ત્યાં જે ઢાળ છે આખી આ રેખાનો ઢાળ છે. અને આ રેખાનો ઢાળ કેવો થાય? તો જોઈને જ ખબર પડી જાય કે આ રેખાનો ઢાળ સર ઋણ થશે. જો આ બાજુની રેખા પૂછી હોય તેનો ઢાળ ધન થાય અને આ રેખાનો ઢાળ થાય ઋણ. એંગલથી ખબર પડી શકે સર અહીંયા લઘુ કોણ છે, અહીંયા ગુરુ કોણ છે, ગુરુ કોણ હોય તો ઢાળ ઋણ થાય. હવે ઢાળ શોધી લઈએ. તો ઢાળ શોધવા માટે માઇનસ dv અપન dx છે અને અહીંયા પરિમિત મૂલ્ય માટે ડેલ્ટા v અપન ડેલ્ટા x તરીકે લખી શકાય. એટલે કે v ની વેલ્યુ આપણે 6 પાસે માઇનસ v ની વેલ્યુ 4 પાસે લઈ લઈશું ડિવાઇડ બાય ડેલ્ટા x એટલે કે 6 - 4. સર આપણને 5 પાસે પૂછ્યું છે, તમે 6 અને 4 ના ગાળા માટે કેમ લો છો? કારણ કે 5 પાસે જે ઢાળ છે એ આખી રેખાનો ઢાળ છે, તો આખી રેખાના ઢાળ પર તમને વેલ્યુ પ્રોપર વેમાં મળી શકે છે. તો આગળ માઇનસ છે V6 એટલે કે 6 બિંદુ પાસે વોલ્ટેજનું મૂલ્ય કેટલું છે? તો કે 0. માઇનસ V4, 4 બિંદુ પાસે વોલ્ટેજનું મૂલ્ય કેટલું છે? તો કે 5 ડિવાઇડેડ બાય 6 - 4 ધેટ ઇઝ 2. તો જવાબ આવ્યો માઇનસ માઇનસ પ્લસ 5 ડિવાઇડ બાય 2 ધેટ ઇઝ 2.5 વોલ્ટ પર મીટર. ચેક ઇટ આઉટ. ઓપ્શન ચેક કરી લો. 2.5 વોલ્ટ પર મીટર પ્લસ પણ છે ને માઇનસ પણ છે. ઢાળનું મૂલ્ય ઋણ મળે છે, પરંતુ સૂત્રની અંદર આગળ માઇનસ હોવાથી માઇનસ માઇનસ પ્લસ થાય છે અને જવાબ અલ્ટિમેટલી આપણો પોઝિટિવ મળે છે. તો આ પ્લસ માઇનસમાં પણ ભૂલ થઈ શકે છે, ધ્યાન રાખો. કારણ કે અહીંયા જે ઢાળ આપે છે એ ઢાળનું ઋણ મૂલ્ય, નેગેટિવ વેલ્યુ, એ તમને વિદ્યુત ક્ષેત્ર આપી રહ્યું છે. આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 15. યોર સર્કિટ્સ, ચેપ્ટર નંબર 3 ની સર્કિટો સોલ્વ કરવાની તમને મજા આવતી હશે. એકવાર જોઈ લો ધ્યાનથી શું કરવાનું છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અવગણ્ય અવરોધ ધરાવતી 3 વોલ્ટની બેટરીને પરિપથમાં જોડી છે. પરિપથમાં વહેતો પ્રવાહ I કેટલો થાય? I શોધવાનું છે. હવે I શોધવા માટે શું કરીશું? સર I ઇઝ ઇક્વલ ટુ ટોટલ વોલ્ટેજ જે છે, વોલ્ટેજ ડિવાઇડેડ બાય ટોટલ અવરોધ, R ઇક્વિવેલન્ટ. તો સૌથી પહેલું વોલ્ટેજ V બરાબર 3 વોલ્ટ આપ્યું છે, પરંતુ અવરોધની મૂલ્ય વેલ્યુ કેટલી મૂકીશું? તો જો અવરોધ ધ્યાનથી, આ 3 અવરોધનું કનેક્શન સમજો. આ 3 અને આ 3 બંને એકબીજા સાથે શ્રેણીમાં છે. તો 3 ને 3 કેટલા થશે? 6. એ 6 ઓહમ આ 3 ઓહમ સાથે સમાંતરમાં જોડેલા કહેવાશે. 3 અને 3 6, એ 6 આ 3 સાથે સમાંતરમાં છે, તો એ સમાંતરનું 3 ગુણ્યા 6 ભાગ્યા 3 વત્તા 6 એટલે 6 તરી 18 ભાગ્યા 3, 6 3 9, 9 દુ 18, 2 ઓહમ તમને R ઇક્વિવેલન્ટ મળે છે.
કારણ કે સમાંતર માટે R1 R2 અપન R1 પ્લસ R2 તો 3/2 પ્રવાહ મળે છે 1.5 એમ્પિયર. તો તમારો જવાબ આવ્યો 1.5 એમ્પિયર. ઓકે, સર્કિટો બેઝિક જ પૂછાતી હોય છે, શ્રેણી સમાંતર કે એવા કોઈ કોમ્બિનેશનથી તમે એને સોલ્વ કરી શકતા હો છો. ઓકે, બલ્બવાળા ક્વેશ્ચન નીટ JEE એક્ઝામમાં પણ ફેમસ હોય છે આ ટાઈપના ક્વેશ્ચન્સ. બલ્બવાળા એક્ઝામિનરને પૂછવાની બહુ મજા આવતી હોય છે, કારણ કે રેટિંગ શું છે એ સમજવું પડે આપણે. 220 વોલ્ટ અને 1000 વોટના બલ્બને 100 વોલ્ટના મેઇન સાથે જોડતા તેમાં ખેંચાતો પાવર કેટલો? સર અહીંયા 1000 વોટ આપ્યા છે, એ શું છે તો કે રેટિંગ પાવર છે. ઓકે, 1000 વોટ રેટિંગ પાવર છે તો 1000 જ ખેંચાય જરૂરી નથી. આ જે રેટિંગ આપે છે એનો સીધો મતલબ એવો થાય, જો તમે આ બલ્બને 220 વોલ્ટ સાથે જોડો તો એ 1000 વોટ પાવર ખેંચશે. પરંતુ જો એને 110 વોલ્ટ સાથે જોડવામાં આવે તો 1000 ખેંચે જરૂરી નથી. સીધું અડધું ના કરતા સર 220 માં 1000 તો 110 માં 500. રોંગ. સમજે કઈ રીતે ગણાય દાખલો? તો સૌથી પહેલા રેટિંગ વેલ્યુ જે આપી છે 220 વોલ્ટ અને પાવર P બરાબર 1000 વોટ અને જે મેઇન્સ વોલ્ટ આપ્યો છે આપણને મેઇન્સ વોલ્ટ 110 વોલ્ટ સાથે આપણે જોડવાનું છે. તો સૌથી પહેલા રેટિંગ પરથી જ્યારે પણ રેટિંગ આપ્યો તો P બરાબર V² અપન R મુજબ તમે એનો અવરોધ શોધી શકો છો. R બરાબર V² ડિવાઇડ બાય પાવર P અને V² એટલે કે 220 ગુણ્યા 220 ભાગ્યા પાવર છે તમારો 1000. 0 0 0 0 કેન્સલ. તો હાલ પૂરતું આપણે આને 22 ગુણ્યા 22 ભાગ્યા 10 રાખીએ, જેની જરૂર પડશે એટલે આપણે એને ભાગાકારમાં લઈ લઈશું, ગુણાકાર ભાગાકાર કરી લઈએ. પણ એકવાર અવરોધ મળી ગયો પછી તમે એને પૂછી શકો કે ભાઈ તમે આટલા વોલ્ટ સાથે જ્યારે જોડવામાં આવે ત્યારે પાવર કેટલો મળશે? તો પાવર P બરાબર V² અપન R. તો વોલ્ટેજ છે હવે 110 ગુણ્યા 110 ભાગ્યા અવરોધ છે 22 ગુણ્યા 22 અને આખાના છેદમાં 10. તો ઉપર તમે જો 3 0 ને 1000 ના સ્વરૂપમાં લખી શકો, ગુણ્યા 11 ગુણ્યા 11 ભાગ્યા 22 ગુણ્યા 22 તો 11 દુ 22 11 દુ 22 એટલે કે 1000 ભાગ્યા 4. 1000 ભાગ્યા 4 થશે 250 વોટ. તમારી પાસે કેલ્ક્યુલેટર છે, તમે બહુ જ આસાનીથી કેલ્ક્યુલેશન કરી શકો છો, પરંતુ અમુક વાર કેલ્ક્યુલેટરની જરૂર વગર પણ તમે ક્વેશ્ચન સોલ્વ કરી શકો છો. યાદ રાખવાની શું બાબત છે? રેટિંગ આપ્યું હોય તો પહેલા અવરોધ શોધી લેવું અને કેટલા મેઇન સાથે જોડેલું છે એની સાથે કામ કરી લેવું. આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 17. સમાન EMF વાળા બે કોષોના સહાયક જોડાણ સાથે બાહ્ય અવરોધ R જોડીને બંધ પરિપથ લૂપ બનાવેલી છે. જ્યારે સર્કિટ ડ્રો કરેલી ના હોય પહેલું કામ સર્કિટને પ્રોપર ડ્રો કરવી. તો ડ્રો કરીએ. સહાયક સ્થિતિ કોને કહેવાય? એકના માઇનસ સાથે બીજાનું પ્લસ જોડેલું હોય. બંનેના EMF સમાન છે તો આના માટે બંને માટે E લખી દઈએ. બંનેના આંતરિક અવરોધો આપ્યા છે R1 અને R2 અને આની સાથે જોડેલું છે આપણે એક બાહ્ય અવરોધ R. ધ્યાનથી સમજીએ, ક્વેશ્ચન ફરી વાંચી લો. સમાન EMF વાળા બે કોષના સહાયક જોડાણ સાથે બાહ્ય અવરોધ R જોડીને બંધ પરિપથ લૂપ બનાવેલી છે. આ કોષના આંતરિક અવરોધો R1 અને R2 છે, જ્યાં R2 ઇઝ ગ્રેટર ધેન R1. જો R2 આંતરિક અવરોધના બે છેડા વચ્ચે એટલે R2 આંતરિક અવરોધના બે છેડા વચ્ચે આ જગ્યા પર ટોટલ વોલ્ટેજ V અગેન્સ્ટ R2 ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો R બરાબર કેટલા? સવાલમાં અમુક વાર એવું થાય કે સર આમાં તો કોઈ લીડ જ નથી મળતી, તો સમજી લેવાનું કે આપણે એને સમીકરણો બનાવી અને સોલ્વ કરવાનો પ્રયત્ન કરવો પડશે. ધારો કે ટોટલ પ્રવાહ મળે છે I જેટલો અને આને નામકરણ કરી દઈએ. ધારો કે આ પોઈન્ટ છે A, આ પોઈન્ટ છે B, આ પોઈન્ટ છે આપણી પાસે C, અહીંયા છે પોઈન્ટ D અને અહીંયા પોઈન્ટ છે E. તો એક કામ કરીએ, A થી B, B થી C, C થી D, D થી E અને E થી પાછા A પર K2L એટલે કે કિર્ચોફનો વોલ્ટેજ નિયમ લગાવતા ચેક કરીએ શું થશે. તો A થી B તરફ જ્યારે જઈએ ત્યારે બેટરીમાં પ્લસ થી માઇનસ તરફ જવાથી માઇનસ E લખીશું. R1 માંથી જ્યારે ક્રોસ થાય છે પ્રવાહ સામેથી આવે છે તો પ્લસ IR1 લખીશું. જ્યારે બીજી બેટરીમાંથી જઈએ છીએ ત્યારે માઇનસ E લખીશું અને અવરોધમાંથી જઈએ છીએ પ્રવાહ સામેથી આવતો હોવાથી પ્રવાહ તો આખા બ્રાન્ચમાં એક જ મળે છે એટલા માટે પ્રવાહ સામેથી આવતો હોવાથી પ્લસ IR2 અને આગળ જ્યારે વધીએ છીએ ત્યારે અહીંયા પણ પ્રવાહ સામેથી આવતો હોવાથી પ્લસ IR ઇઝ ઇક્વલ ટુ 0. હવે એક કામ, આ માઇનસ E પ્લસ IR1 છે, પરંતુ આ માઇનસ E પ્લસ IR2 ને આપણે જમણી બાજુ લઈ જઈએ. કેમ જમણી બાજુ લઈએ? ધ્યાનથી સમજજો.
ઇઝ ઇક્વલ ટુ ઈ માઇનસ IR2. કારણ કે એક ડેટા અહીંયા એવો આપ્યો છે કે R2 આંતરિક અવરોધના બે છેડા વચ્ચેનો પીડી શૂન્ય છે. પીડી એટલે પોટેન્શિયલ ડિફરન્સ, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. R2 ના આંતરિક અવરોધના બે છેડા વચ્ચે એટલે કે આ જગ્યાની વાત કરી રહ્યું છે અને એ જગ્યાની વાતનો મતલબ એ થાય કે E માઇનસ IR2 ઇઝ ઇક્વલ ટુ 0. R2 ના બે છેડા વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત એટલે કે E માઇનસ IR2. ઓકે, ટર્મિનલ વોલ્ટેજ જેને કહી શકાય ઇઝ ઇક્વલ ટુ 0 મળે છે. મતલબ થયો E ઇઝ ઇક્વલ ટુ IR2. તો ચલો કિંમતો મૂકી શકીએ. પહેલા તો E માઇનસ IR2 બરાબર 0 મૂકી દઈશું. તો માટે માઇનસ E પ્લસ IR1 પ્લસ IR ઇઝ ઇક્વલ ટુ 0. આ પહેલું સ્ટેપ. બીજું, આ E ના સ્થાને તમે ત્યાં IR2 મૂકી શકો છો અને એ સ્ટેપ હું અહીંયા લખીશ, ધ્યાનથી સમજો. E ના સ્થાને શું લખીશું? માઇનસ IR2 પ્લસ IR1 પ્લસ IR ઇઝ ઇક્વલ ટુ 0. બધામાં I કોમન, તો I કોમન ઇન બ્રેકેટ માઇનસ R2 પ્લસ R1 પ્લસ R ઇઝ ઇક્વલ ટુ 0. I ને 0 ના છેદમાં લઈ જાઓ તો 0 થઈ જશે. બચીશું માઇનસ R2 પ્લસ R1 પ્લસ R ઇઝ ઇક્વલ ટુ 0. તો R ને કરતા બનાવો, R ઇઝ ઇક્વલ ટુ R2 માઇનસ R1. ધેટ ઇઝ યોર આન્સર. ઓપ્શન 4 જોઈ લો. R ઇઝ ઇક્વલ ટુ R2 માઇનસ R1 અને ડી સાચો જવાબ છે. મિત્રો, આવા કેટલાક ક્વેશ્ચન આવે જેને પ્રોપર વેમાં સોલ્વ કરતી વખતે ધ્યાનમાં રાખવું પડે કે આપણી પાસે સમય બહુ લિમિટેડ છે અને જો હવે એક ક્વેશ્ચન 5 થી 6 મિનિટ લઈ જશે તો 1 કલાકમાં 60 મિનિટમાં 50 ક્વેશ્ચન સોલ્વ કેમ ના કરવા? તો એના માટે એવું કરવું કે આ ટાઈપના ક્વેશ્ચન જ્યારે આવેલા હોય ત્યારે આપણી પ્રેક્ટિસ એવી હોવી જોઈએ કે નજરમાં હોય ક્વેશ્ચન, ફટાફટ સોલ્વ થઈ જવું જોઈએ. અથવા તો અમુક વાર આન્સર યાદ રાખી લેવા પણ સારી વસ્તુ છે જો રકમ બદલાઈ ના હોય તો. અને આ ટાઈપના સ્પેશિયલ ક્વેશ્ચનમાં રકમ બદલાતી હોતી નથી. ઓકે, આગળ વધીએ. તો આગળનો ક્વેશ્ચન છે કે બી ધાતુની અવરોધકતા એ ધાતુની અવરોધકતા કરતા બમણી છે. જ્યારે આ બમણું ને અડધું આવું આવે એટલે સમજી લેવાનું, રિલેશન્સ બનાવવાના છે અને ઇક્વેશનની અંદર મૂકી અને આપણે એના ગુણોત્તર ને એવું શોધવાનું આપણને આપતું હોય તો બી ધાતુની અવરોધકતા તો રો બી ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ્સ રો એ. બી ધાતુના તારનો વ્યાસ એ ધાતુના તારના વ્યાસ કરતા બમણો છે. વ્યાસ માટે ડી લખી દઈએ તો બી ધાતુના તારનો વ્યાસ એ ધાતુના તારના વ્યાસ કરતા બમણો છે. તો ઓબ્વિયસલી ત્રિજ્યા માટે પણ આવું જ લખાય કે બી ધાતુની તારની ત્રિજ્યા એ ધાતુના તારની ત્રિજ્યા કરતા બમણી છે. આગળ, જો બંને તારોનો અવરોધ સમાન હોય એટલે કે RA ઇઝ ઇક્વલ ટુ RB તો તેમની લંબાઈઓનો ગુણોત્તર LB અપન LA પૂછે છે. ઓકે, જે ડેટા છે ડેટા પરથી એટલી ખ્યાલ આવવો જોઈએ કે આપણને અવરોધના સમીકરણનો ઉપયોગ કરવાની જરૂર પડવાની છે. R ઇઝ ઇક્વલ ટુ રો L અપન A. પરંતુ અહીંયા આડછેદના ક્ષેત્રફળની કોઈ વાત નથી. ત્રિજ્યા આપેલી હોવાથી આ સમીકરણને રો L અપન પાઈ R સ્ક્વેર સ્વરૂપે લખી શકાય. તો કહી શકાય કે R પ્રપોઝનલ ટુ રો L અપન R સ્ક્વેર. તો આ પરથી આપણે લખી શકીએ કે RB અપન RA ઇઝ ઇક્વલ ટુ રો બી LB અપન RB સ્ક્વેર મલ્ટીપ્લાય બાય છેદમાં લખીશું રો એ LA ડિવાઇડેડ બાય RA નો સ્ક્વેર. હવે RB અને RA બંને તો સરખા છે તો આ બંને કેન્સલ આઉટ થઈ ગયા. તો અહીંયા લેફ્ટ સાઈડ બચ્યું માત્ર 1. રાઈટ સાઈડ શું બચે છે? રો બી બરાબર 2 રો એ. RB બરાબર, તો RB બરાબર 2 ટાઈમ્સ RA નો વર્ગ મલ્ટીપ્લાય બાય LB જે છે ડિવાઇડેડ બાય આ બાજુથી LA લખી લઈએ અને બાજુમાં RA નો વર્ગ છેદમાં રો ઇન્ટુ એ. આ રો એ કેન્સલ. RA સ્ક્વેર પણ કેન્સલ થશે. તો બચ્યું શું અહીંયા? તો કે અંશમાં બચ્યું 2 ટાઈમ્સ LB ડિવાઇડેડ બાય છેદમાં 2 નો વર્ગ એટલે 4 ટાઈમ્સ LA અને આ બાજુ તો છે 1. અહીંયા થશે 2 દુ 4 તો LB અપન LA ને જો કરતા બનાવવામાં આવે તો 2 છેદમાંથી અંશમાં જશે 2 અપન 1. ધેટ ઇઝ યોર આન્સર. તો જોઈ લો ઓપ્શન 2, ધેટ ઇઝ યોર રાઈટ આન્સર. તો બસ આ ટાઈપના ક્વેશ્ચન વારંવાર પૂછાતા હોય છે, ધ્યાન રાખજો. ક્વેશ્ચન નંબર 19, નીચેના પરિપથમાં 5 વોલ્ટના ઉદ્ગમમાંથી નીકળતો પ્રવાહ I શોધવાનું કીધું છે આપણને. જો સર્કિટની અંદર ટોટલ 5 અવરોધ છે. 5 અવરોધ એટલે એકવાર નજર તો મારવી જ કે શું આ વિસ્ટન બ્રિજ છે કે નહીં, ઓકે, અને એ બેલેન્સ છે કે નહીં.
તો આ જગ્યા પર કનેક્શન ધ્યાનથી જુઓ તો 10 ઓમ અને 5 ઓમ, તો 10 ભાગ્યા 5 કરો, જવાબ મળે તમને 2. આ બાજુ 20 ભાગ્યા 10 કરો તો જવાબ મળે છે 2. તો ઓબ્વિયસલી આ 10 ઓમનો અવરોધ કેન્સલ થશે, કારણ કે આ સંતુલિત વિસ્ટન બ્રિજ બની જાય છે. વિસ્ટન બ્રિજની અલગ અલગ પ્રકારની સર્કિટો છે. તમે એક ફેમસ સર્કિટ આ પ્રમાણે તો જોઈ હશે, ઓકે, જે આપણી બુકની અંદર છે. આના કનેક્શન પણ કંઈક આ રીતના જ બને છે, ઓકે. R1, R2, R3, R4 અને વચ્ચેનું આ ગેલ્વેનોમીટરનો પ્રમાણેનું તમે કનેક્શન એનું સમજી શકો છો. જો વિસ્ટન બ્રિજ બની જાય છે, આ કેન્સલ થાય છે, તો ઉપરના બે અવરોધો શ્રેણીમાં બની જાય કે જે 10 + 20 30 ઓમ આપશે, અને નીચેના બે પણ શ્રેણીમાં, જે 5 + 10 આપશે તમને 15 ઓમ, અને બંનેની સાથે સમાંતરમાં છે 5 વોલ્ટ. ઓકે, તો 30 અને 15 નું R ઇક્વિવેલન્ટ કેટલું થશે? R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ R1 R2 ડિવાઇડેડ બાય R1 પ્લસ R2. તો 15 × 45 ભાગ્યા 15 ને 30 કેટલા થાય? 30 40 ને 5 45, જવાબ આવ્યો 10 ઓમ. R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 10 ઓમ. તો બસ પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ V ડિવાઇડેડ બાય R ઇક્વિવેલન્ટ. વોલ્ટેજ છે 5 ભાગ્યા અવરોધ છે 10, જવાબ આવ્યો 0.5 એમ્પિયર. 0.5 એમ્પિયર, that is the right answer, ઓપ્શન નંબર C. સર્કિટ એનાલિસિસ આગળ વધીએ. પોટેન્શિયોમીટરનો ક્વેશ્ચન, લાસ્ટ થિયરી, બહુ જ અગત્યની થિયરી. પોટેન્શિયોમીટરના પ્રાથમિક સર્કિટમાંથી પ્રવાહ વહે છે 0.2 એમ્પિયરનો. તો લખી લઈએ 0.2 એમ્પિયરનો પ્રવાહ છે, I બરાબર 0.2 એમ્પિયર. જો થિયરી ન પણ આવડતી હોય ને તો પણ MCQ સોલ્વ કરી શકાય, સમજવાનો ટ્રાય કરજો. આ પોટેન્શિયોમીટર વાયરની અવરોધકતા ρ ઇઝ ઇક્વલ ટુ 4 × 10⁻⁷ ઓમ ઇન્ટુ મીટર છે. આડછેદનું ક્ષેત્રફળ A બરાબર 8 × 10⁻⁷ મીટર સ્ક્વેર છે. તો વિદ્યુત સ્થિતિમાન પ્રચલનનું મૂલ્ય કેટલું? વિદ્યુત સ્થિતિમાન પ્રચલન, તો આપણને એટલી ખબર હોય છે કે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન છે શું, ડેફિનેશન શું છે આની. તો વિદ્યુત સ્થિતિમાન પ્રચલનને સિમ્બોલ φ કહીએ, તો બીજું કંઈ જ નહીં, વોલ્ટેજ ભાગ્યા લંબાઈ છે, એકમ લંબાઈ દીઠ વોલ્ટેજ. બસ V/L શોધવાનું છે આપણે, અને V/L કેટલું થાય એના માટે પહેલા લખી લઈએ V ઇઝ ઇક્વલ ટુ IR. તમને જ્યારે ડેટા ρ અને A જેવા ડેટા આપ્યા એટલે સમજી લેવાનું કે R નું તમારે ρ/L/A કરવું પડશે, ઓકે. અને V ઇઝ ઇક્વલ ટુ I ρ/L/A, આમાંથી L ને ઉઠાઈને ડાબી બાજુ લાવો તો V/L થઈ જશે, ઇઝ ઇક્વલ ટુ I ρ/A. પરંતુ V/L એ જ તો છે વિદ્યુત સ્થિતિમાનનું પ્રચલન φ, ઇઝ ઇક્વલ ટુ I ની કિંમત છે 0.2, ρ ની કિંમત છે 4 × 10⁻⁷ ડિવાઇડેડ બાય આડછેદનું ક્ષેત્રફળ A, જેનું મૂલ્ય છે 8 × 10⁻⁷, 8 × 10⁻⁷, કેન્સલ, 4 દુ 8, જવાબ આવ્યો 0.1 વોલ્ટ પર મીટર. તો મિત્રો આમાં ક્યાંય પોટેન્શિયોમીટરના નોલેજની કોઈ જરૂર પડી? ના, માત્ર એટલી જરૂર પડે કે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન શું છે, એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો સિમ્પલ વેમાં ક્વેશ્ચન સોલ્વ થઈ જાય છે. તો આગળ વધીએ આપણે. આ ક્વેશ્ચન 21મા નંબરનો ક્વેશ્ચન જોઈએ, અને ક્વેશ્ચન છે 12 વોલ્ટ અને 13 વોલ્ટ EMF ધરાવતી બે બેટરીઓને 10 ઓમ ભાર અવરોધ સાથે સમાંતરમાં જોડેલ છે, ઓકે. સમજી લો શું કરવાનું છે. બંને બેટરીઓના આંતરિક અવરોધ અનુક્રમે તમને આપ્યા છે. યુ કેન સે E1 ઇઝ ઇક્વલ ટુ 12 વોલ્ટ, E2 ઇઝ ઇક્વલ ટુ 13 વોલ્ટ. બાહ્ય અવરોધ R બરાબર 10 ઓમ આપેલો છે. સ્મોલ R1 ઇઝ ઇક્વલ ટુ 1 ઓમ, સ્મોલ R2 ઇઝ ઇક્વલ ટુ 2 ઓમ. તો ભાર અવરોધને સમાંતર વોલ્ટેજ, એટલે કે આ R અવરોધ છે એને વોલ્ટેજ કેટલો મળશે? તો વોલ્ટેજ V બરાબર શું થશે? IR, એ આપણે શોધવાનું છે. પ્રવાહ કેટલો વહેશે, પણ પ્રવાહ વહે કેટલો એના માટે આપણે E ઇક્વિવેલન્ટ શોધવું પડશે, કે જ્યારે સમાંતરમાં બેટરીઓ ગોઠવી હોય ને તો એનું સમતુલ્ય EMF મળે છે E1 R2 પ્લસ E2 R1 ડિવાઇડેડ બાય R1 પ્લસ R2 પરથી. હવે E1 નું મૂલ્ય કેટલું છે? 12. R2 નું મૂલ્ય કેટલું છે? 2. પ્લસ E2 નું મૂલ્ય કેટલું છે? 13. અને R1 નું મૂલ્ય કેટલું છે? તો 1 ડિવાઇડેડ બાય R1 પ્લસ R2, એટલે કે 1 પ્લસ 2. That will give you 24 plus 13 divided by 3, એટલે કે 4 ને 3 7, 2 ને 1 3 ભાગ્યા 3 વોલ્ટેજ. આ મળ્યું E ઇક્વિવેલન્ટ. વળી R ઇક્વિવેલન્ટ કેટલા છે? તો R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ R1 R2 અપન R1 પ્લસ R2, એટલે કે 1 ઇન્ટુ 2 અપન 1 પ્લસ 2, 2 ભાગ્યા 3 ઓમ. આ થયું આપણું R ઇક્વિવેલન્ટ. R ઇક્વિવેલન્ટ છે, E ઇક્વિવેલન્ટ છે, તો સર્કિટમાં ટોટલ પ્રવાહ કેટલો વહેતો હશે?
તો પરિપથમાં ટોટલ વહેતો પ્રવાહ I બરાબર E ઇક્વિવેલેન્ટ ડિવાઇડેડ બાય R ઇક્વિવેલેન્ટ પ્લસ R માટે પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ મૂકો કિંમતો. E ઇક્વિવેલેન્ટ છે 37/3 આખાના છેદમાં R ઇક્વિવેલેન્ટ છે 2/3 વત્તા કેપિટલ R નું મૂલ્ય ભાર અવરોધ આપ્યું છે આપણને 10 ઓહ્મ. તો શોધી લઈએ પ્રવાહ. I બરાબર થશે 37/3 divided by 2 into 30 whole divided by 3. 3 cancel. You got I is equal to 37 divided by 32 ampere. બધા ડેટા મળતા જાય છે સર, વિચિત્ર આન્સર મળતા જાય છે પ્રવાહના હાથે, પણ છેલ્લું સ્ટેપ કે R અવરોધ સાથે પ્રવાહ તમને કેટલો વોલ્ટેજ કેટલો મળે છે, તો V બરાબર IR. I મળી ગયો છે 37/32 ગુણ્યા અવરોધ R બરાબર 10. બસ આનું કેલ્ક્યુલેશન કરી લો, તમને જવાબ મળી જશે. કેલ્ક્યુલેટરની જરૂર પડશે જ આ જગ્યા પર. 37/32 જવાબ છે 1.156. 1.156 ગુણ્યા 10 એટલે કે વોલ્ટેજ V બરાબર 11.56 વોલ્ટ. તો ઓપ્શન પણ જો બહુ જ નજીકનો ઓપ્શન છે, એટલે વિધાઉટ કેલ્ક્યુલેટર ક્વેશ્ચન ઘણો મુશ્કેલ પડી જાય. 11.6 અને 11.7 ની વચ્ચે, 11.5 અને 11.6 ની વચ્ચે, તો આ બી આપણો રાઈટ આન્સર થઈ જાય. અગેન એવો ક્વેશ્ચન આવ્યો કે જેને તમે ઉતાવળમાં નહીં કરી શકો, બધા સ્ટેપ કરવા જ પડશે, કોઈ શોર્ટકટ નથી આની. બરાબર, આ રીતે કરવું જ પડે. ઓકે, તમે ડાયરેક્ટ મોટું ઇક્વેશન પ્રવાહનું યાદ રાખો તો રાખી શકો છો કે E1/R1 પ્લસ E2/R2 ડિવાઇડ બાય કેપિટલ R પ્લસ R1/R1 પ્લસ 1/R2. બટ એવું યાદ રાખો, એના કરતાં બેઝિક વેમાં જવું તો કેલ્ક્યુલેશનમાં તો પણ વાર લાગશે નહીં. આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. એક પ્રોટોન વેગ v બરાબર 10I મીટર પર સેકન્ડના વેગથી ચુંબકીય ક્ષેત્ર B બરાબર 5 જે કેરેટ ટેસ્લાના ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે છે, તો તેના પર લાગતું ચુંબકીય બળ કેટલું? તો F ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન છે બિલકુલ સિમ્પલ, Q ઇન્ટુ V ક્રોસ B. ઓકે, પ્રોટોનની વાત છે તો પ્રોટોન માટે Q કેટલું થઈ જશે? 1.6 ઇન્ટુ 10⁻19. V ક્રોસ B, V નું મૂલ્ય છે 10I કેરેટ, ક્રોસ B નું મૂલ્ય છે 5J કેરેટ. ઓકે, તો 1.6 ઇન્ટુ 10⁻19 અને 10×5 50, પરંતુ અંદર I કેરેટ ક્રોસ J કેરેટ. બોલો I કેરેટ ક્રોસ J કેરેટ શું થાય? સદિશ ગુણાકાર I ક્રોસ J બરાબર K કેરેટ. અને વળી 16×5 80 થશે અને 0 0 કેન્સલ થશે, તો 16×5 ગુણ્યા 10⁻19 K કેરેટ, ધેટ ઇઝ યોર આન્સર. તો 8 ગુણ્યા 10⁻18 થશે. 80 ની જગ્યાએ 8 જો લખતા હોય તો 8 ગુણ્યા 10⁻18 K કેરેટ, ધેટ ઇઝ યોર રાઈટ આન્સર. અને બીજો ક્વેશ્ચન, સ્થિર ઇલેક્ટ્રોન ઉપર પ્રબળ ચુંબકીય ક્ષેત્રમાં લાગતું બળ કેટલું? જો ચુંબકીય ક્ષેત્ર ગમે એટલું પ્રબળ હોય પણ વિદ્યુતભાર સ્થિર હોય ને, તો એના પર કોઈ બળ ન લાગે. કેમ? અરે સર, સમીકરણ છે F ઇઝ ઇક્વલ ટુ Q ઇન્ટુ V ક્રોસ B. જો તમારો વિદ્યુતભાર સ્થિર છે તો વેગ V બરાબર 0 થઈ જાય. ચુંબકીય ક્ષેત્ર ગમે એટલું પ્રબળ હોય, તમારો વિદ્યુતભાર સ્થિર જ રહેશે. યાદ રાખજો, થિયરેટિકલ ક્વેશ્ચન. આગળ વધીએ 24 નંબરનો ક્વેશ્ચન. અગેન વેગ આપ્યો છે V બરાબર 2 મીટર પર સેકન્ડ. ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે આપણને B બરાબર I કેરેટ પ્લસ 2J કેરેટ પ્લસ 3K કેરેટ, અને એ પણ ટેસ્લામાં. X અક્ષ પર ગતિ કરે છે, તો અહીંયા આગળ લખશું I કેરેટ. તો આના પર લાગતું બળ કેટલું? તો અગેન F ઇઝ ઇક્વલ ટુ Q ઇન્ટુ V ક્રોસ B. પણ સવાલ આપણને માત્ર ને માત્ર ડિરેક્શનનો છે કે દિશા કઈ હશે. Q ઇન્ટુ V છે 2I કેરેટ ક્રોસ B છે I કેરેટ પ્લસ 2J કેરેટ પ્લસ 3K કેરેટ. ભાઈ આનો જવાબ જે છે ને, બે સદિશનો જવાબ અને એ પણ સદિશ ગુણાકારનો જવાબ હંમેશા બંનેથી બનતા સમતલને લંબ જ હોય. એટલે I X અક્ષ છે, આમાં XY Z ત્રણે ત્રણ છે, તો અલ્ટિમેટલી X અક્ષને તો લંબ જ હશે. તમારે ડિટેલમાં સોલ્વ કરવું તો કરી શકાય છે, બાકી જોઈને જ ખબર પડી જતી હોય છે. Q ઇન બ્રેકેટ I કેરેટ J કેરેટ K કેરેટ, અને કિંમતો મૂકી દઈએ તો 2I કેરેટ 0 0 ધેન 1 2 and 3. આ રીતનું તમે ડિટર્મિનન્ટથી નિશાયકથી આ સવાલનો જવાબ લાવી શકો છો. જેમ કે Q ઇન બ્રેકેટ I કેરેટ ઇન્ટુ 2 2 4 માઇનસ 0 માઇનસ J કેરેટ ઇન્ટુ 6 માઇનસ 1 ઇન્ટુ 0 0 પ્લસ K કેરેટ ઇન બ્રેકેટ
સોરી, કેલ્ક્યુલેશનમાં થોડીક મિસ્ટેક છે. આઈ કેરેટની જ્યારે વાત કરી હોય તો 0 ગુણ્યા 3 માં 0 માઇનસ 2 ઇન્ટુ 0 0 માઇનસ જે કેરેટ ઇન બ્રેકેટ 6 માઇનસ 0 પ્લસ કે કેરેટ ઇન બ્રેકેટ 4 માઇનસ 0. તો આ પરથી જવાબ મળે. આઈ કેરેટમાં તો 0 જવાબ થઈ ગયો, તો અહીંયા માઇનસ 6 જે કેરેટ પ્લસ 4 કે કેરેટ. જવાબ શોધવાની જરૂર જ નથી, પણ તું જો માગ્યા હોય ડેટા પ્રમાણે તો નિશ્ચયથી સોલ્વ થઈ શકે. ક્રોસ ગુણાકારના હાથે તમને આવડતું હશે. જવાબ જે કેરેટ અને કે કેરેટમાં છે, એટલે કે વાય અને ઝેડ સમતલમાં છે. જો વેગ એક્સ અક્ષમાં છે અને આ ત્રણેય સમતલમાં છે તો એક્સ ના લંબ એટલે કે વાય અને ઝેડ સમતલમાં જવાબ હોય. જોઈને જ ખબર પડવી જોઈએ. આવા ક્વેશ્ચનમાં ટાઈમ બગડવો જોઈએ નથી, કેલ્ક્યુલેશનની જરૂર નથી. આગળ વધીએ. ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા બીનું પારિમાણિક સૂત્ર. ઓકે, બીનું પારિમાણિક સૂત્ર શોધવાની વાત આવે તો બીનું કોઈ સમીકરણ જોઈએ. હવે બીના સમીકરણો તમારા ધ્યાનમાં જે આવે એના પરથી તમે કરી શકો છો. બીનું સમીકરણ બી કયા સમીકરણમાં આવે તો એફ ઇઝ ઇક્વલ ટુ આઈએલ ક્રોસ બી પરથી પણ તમે આઈએલ ક્રોસ બી પરથી બીને કરતા બનાવી શકો છો, અથવા તો એના કરતા પણ સિમ્પલ સમીકરણ કે સી ઇઝ ઇક્વલ ટુ ઈ અપન બી, બરાબર. તો બી ઇઝ ઇક્વલ ટુ ઈ અપન સી, બંનેમાંથી કોઈ પણ સમીકરણ પરથી તમે એનું પારિમાણિક સૂત્ર મેળવી શકો છો. વિદ્યુત ક્ષેત્ર ઈ ઇઝ ઇક્વલ ટુ ટોટલ એફ ડિવાઇડ બાય ક્યુ ઇન્ટુ સી. તો બી ઇઝ ઇક્વલ ટુ આ બળ જે છે એનું પારિમાણિક સૂત્ર m1 L1 T માઇનસ 2 ડિવાઇડ બાય ક્યુ એટલે વિદ્યુતભારનો A1 T1 અને સી એટલે કે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ એટલે કે L1 T માઇનસ 1. T1 T માઇનસ 1 કેન્સલ, તો જવાબ આવશે L1 L1 કેન્સલ. યોર આન્સર ઇઝ M1 L0 T માઇનસ 2 અને A માઇનસ 1. ધેટ ઇઝ યોર આન્સર. ચેક કરી લો ઓપ્શનની અંદર. તો M1 L ના હોય એવા ઓપ્શન બી અને સી છે. એમાં M1 T માઇનસ 2 અને A માઇનસ 1. ધેટ ઇઝ યોર રાઇટ આન્સર. આના ઉપરથી તમે જાતે કરી લો. તમને એક્ઝામમાં જે સમીકરણ યાદ આવે, ઇઝી હોય એ પ્રમાણે પારિમાણિક સૂત્ર શોધી લેવું. તો આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન 26. સાયક્લોટ્રોનની વાત. એમાં ધન આયનની મહત્તમ ગતિ ઉર્જા કેટલી હશે? સાયક્લોટ્રોનમાં ધન આયનની મહત્તમ ગતિ ઉર્જા કેટલી હશે? તો સાયક્લોટ્રોનમાં જ્યારે ધન આયન ગતિ કરતો હોય વર્તુળાકાર માર્ગે, યુ નો દેટ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ક્યુબી અપન એમ ઇક્વેશન તમને યાદ હોવું જોઈએ. અધરવાઇઝ mv સ્ક્વેર અપન આર ઇઝ ઇક્વલ ટુ QVB. આના પરથી પણ તમે આગળ વધી શકો છો, તમને જે ઠીક લાગે. ઓકે, આ બંને ડેટા તમે યાદ રાખી અને કામ કરી. v ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા તમે જાણતા હોય તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ v અપન આર પરથી લઈ શકાય છે કે v અપન આર ઇઝ ઇક્વલ ટુ QB અપન એમ. એમને આ બાજુ લઈ આવીએ આપણે, તો m ઇન્ટુ v ઇઝ ઇક્વલ ટુ QB ઇન્ટુ આર. 1/2, તો અહીંયા પણ 1/2. 1/2 મૂકતા પહેલાં એક કામ કરીએ, આપણે વર્ગ કરી દઈએ. તો m સ્ક્વેર v સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ q સ્ક્વેર b સ્ક્વેર અને r સ્ક્વેર. અને હવે 1/2 મૂકવાથી 1/2 mv સ્ક્વેર એટલે ગતિ ઉર્જા, પરંતુ તને m સ્ક્વેર હતો તો એ એમને આપણે છેદમાં લઈ લઈએ. q સ્ક્વેર b સ્ક્વેર r સ્ક્વેર ડિવાઇડેડ બાય 2 ઇન્ટુ m. ધેટ ઇઝ યોર રાઇટ આન્સર. q સ્ક્વેર b સ્ક્વેર r સ્ક્વેર અપન 2m. ધેટ ઇઝ યોર રાઇટ આન્સર. આના પરથી પણ કામ કરી શકાય છે. બહુ આ વધુ ઇઝીલી તમે મળી શકે છે. 1/2 mv સ્ક્વેર પરથી ગતિ ઉર્જા તમને એના પરથી પણ મળી શકે છે. અહીંયા સામેથી તમારે v એટલો કેન્સલ કરવો પડશે. v કેન્સલ, તો m v પણ m સ્ક્વેર v સ્ક્વેર અપન r સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ q સ્ક્વેર b સ્ક્વેર મળશે. લેફ્ટ સાઈડ mv સ્ક્વેર કરતા બનાવીએ તો રાઈટ સાઈડ q સ્ક્વેર b સ્ક્વેર r સ્ક્વેર ડિવાઇડેડ બાય m, કારણ કે એક m ને અહીંયાથી ઉઠાઈને આ બાજુ લઈ આવ્યા. 1/2 કરી દો, 1/2 કરી દો, આન્સર સેમ મળી જાય છે. જે રીતે તમે લીડ કરી શકો એ રીતે ઇક્વેશનને તમે સોલ્વ કરી શકો છો. ક્વેશ્ચન નંબર 27. સાયક્લોટ્રોનની આવૃત્તિ ખાલી જગ્યા પર આધારિત નથી. હવે આવૃત્તિની વાત કરીએ, અગેન ઓમેગા ઇઝ ઇક્વલ ટુ QB અપન m. હમણાં જ ઇક્વેશન જોયું હતું આપણે. કોણીય આવૃત્તિ છે, ઓમેગાની જગ્યાએ 2πf ઇઝ ઇક્વલ ટુ QB અપન m જોઈ લો. એટલે કે f ઇઝ ઇક્વલ ટુ 1/2π મલ્ટીપ્લાય બાય QB અપન m. ધ્યાનથી જો ઓપ્શન નંબર 1 દળ, સર ઇક્વેશનમાં દળ આવે છે. બીજું છે વિદ્યુતભાર, સર ઇક્વેશનમાં વિદ્યુતભાર આવે છે. ત્રીજું ચુંબકીય ક્ષેત્ર, ઇક્વેશનમાં ચુંબકીય ક્ષેત્ર પણ છે પરંતુ ઇક્વેશનમાં વેગમાન નથી. તો રાઈટ આન્સર છે વેગમાન, કે જેના પર એ આધારિત નથી. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. ચુંબકીય ક્ષેત્રના લંબ રૂપે દાખલ થતા વિદ્યુતભારિત કણનો ગતિમાર્ગ કેવો? તો ચુંબકીય ક્ષેત્ર ધારો કે આવું સમતલમાં અંદર તરફનું ચુંબકીય ક્ષેત્ર હોય અને એમાં જો કોઈ વિદ્યુતભારિત કણ દાખલ થાય છે તો એના પર લાગતું બળ ચુંબકીય ક્ષેત્ર અને એની ગતિને લંબ દિશામાં હોવાથી એ વર્તુળાકાર માર્ગે ગતિ કરે. તો જવાબ આવશે અહીંયા વર્તુળાકાર ગતિ.
ક્વેશ્ચન નંબર 29, B ઇઝ ઇક્વલ ટુ 0.8 ટેસ્લાના ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકના કોઈ એક ધ્રુવ પર લાગતું બળ F ઇઝ ઇક્વલ ટુ 0.08 ન્યૂટન હોય તો તેનું ધ્રુવમાન કેટલું હશે? ધ્યાનથી સમજો ક્વેશ્ચન. બળ F ઇઝ ઇક્વલ ટુ, જે રીતે F બરાબર તમે QE યાદ રાખ્યું છે. સર QE તો વિદ્યુત ક્ષેત્રમાં હોય ને તો હોય. અહીંયા વાત છે ચુંબકીય ક્ષેત્રની. તો જે રીતે F ઇઝ ઇક્વલ ટુ QE યાદ રાખ્યું છે એવું જ F ઇઝ ઇક્વલ ટુ QB યાદ રાખી શકાય. પણ અહીંયા Q એ વિદ્યુત ભાર છે, અહીંયા Q એ તમે ધ્રુવમાન છે તેવું કહી શકો. અને તમારે શોધવાનું છે ધ્રુવમાન. તો ધ્રુવમાન QM ઇઝ ઇક્વલ ટુ F ડિવાઇડેડ બાય B. બળ કેટલું છે? 0.08. અને ચુંબકીય ક્ષેત્ર કેટલું છે? 0.8. તો બસ ડિવાઈડ કરવાને તો જવાબ આવશે 0.1 એમ્પિયર મીટર સ્ક્વેર. ધેટ ઇઝ યોર QM. 0.1 એમ્પિયર મીટર સ્ક્વેર એ તમારો જવાબ છે. ઓકે, 30 નંબરનો ક્વેશ્ચન જોઈએ. M જેટલી ચુંબકીય ચાર્જ માત્રા ધરાવતા ટૂંકા ગજા ચુંબકની વિષુવવૃત્ત પર D અંતરે, તો આ વિષુવવૃત્ત પર અને અક્ષ પરના જે સૂત્રો છે, સૂત્રો તમને યાદ જ હોવા જોઈએ. અહીંયા તમારો જવાબ આવશે સૂત્ર મુજબ જ ડાયરેક્ટ μ0 m/4πd ક્યુબ યાદ રાખવાનો છે, બીજો કોઈ ઓપ્શન જ નથી. સૂત્ર આવડશે તો કેટલાક MCQ સીધા સોલ્વ થઈ જશે. નેક્સ્ટ ક્વેશ્ચન 31, ગજ્ય ચુંબક માટે ભૌમિતિક લંબાઈ અને ચુંબકીય લંબાઈ વચ્ચેનો સંબંધ. એક રીતે ડેટાબેઝ ક્વેશ્ચન કહેવાય, યાદ રાખવું પડે, પણ એક વાત સમજવા જેવી છે. સર આવી અલગ અલગ લંબાઈ એટલે શું? ભૌમિતિક લંબાઈ અને ચુંબકીય લંબાઈમાં ડિફરન્સ શું? તો ધારો કે તમારી પાસે કોઈ ચુંબક છે, આપણે ચુંબક માટે લખતા હોય છે N અને S. હવે એની ટોટલ ભૌમિતિક લંબાઈ એટલે એના બંને છેડા વચ્ચેના ટોટલ લેન્થ કહી શકે, જે આપણે ફૂટપટ્ટીથી માપી શકીએ છીએ. એ થઈ ગઈ એની ભૌમિતિક લંબાઈ LG. પરંતુ એની ચુંબકીય લંબાઈ એટલે કે એના ધ્રુવો વચ્ચેનું અંતર, તો સર એ બંનેના ધ્રુવો આટલે જ હોય ને? ના, રોંગ. ધ્રુવ કદી એન્ડ પર ના હોય, ધ્રુવ એન્ડથી થોડાક દૂર હોય. અને એની વચ્ચેની અંતર એટલે કે LM કહી શકાય. તો LM એ હંમેશા LG કરતાં થોડુંક નાનું હશે, બરાબર. અને અહીંયા જે સંબંધ આપણને આપ્યા છે એ સંબંધ મુજબ LM ઇઝ ક્વાઇટ સ્મોલર ધેન LG. એ ઓપ્શન આપણને એમાં દેખાય છે, 5/6 LG. ડેટા છે, તમે યાદ રાખી શકો છો. ઓકે, ક્વેશ્ચન નંબર 32, એક ચુંબકનું ધ્રુવમાન QM બરાબર છે 5 એમ્પિયર ઇન્ટુ મીટર. તેની ચુંબકીય લંબાઈ L ઇઝ ઇક્વલ ટુ છે 10 સેન્ટીમીટર, અને આપણે 2L કહી શકીએ છીએ. મને 2L ઇઝ ઇક્વલ ટુ 10/100 એટલે કે 0.1 મીટર. તો તેની ચુંબકીય ચાક માત્રા ગણો. ચુંબકીય ચાક માત્રા ઇઝ ઇક્વલ ટુ 2L મલ્ટીપ્લાય બાય QM. તો 2L છે 0.1 અને QM છે તમારું 5 એમ્પિયર ઇન્ટુ મીટર. તો જવાબ આવ્યો 0.5 એમ્પિયર મીટર સ્ક્વેર. ધેટ ઇઝ યોર M. ચેક ઇટ આઉટ. 0.5. વિદ્યુતની રાશિઓ અને ચુંબકની રાશિઓ વચ્ચેની તમે એનાલોગી સમજવા જેવી છે. આ જે ઇક્વેશન જે રીતે ચુંબકીય ચાક માત્રાનું છે એ જ વિદ્યુત ડાયપોલનું ઇક્વેશન પણ આપણે 2A ઇન્ટુ Q. બસ એ જ કામ આપણે અહીંયા કરવાનું હતું. તો આગળ વધીએ. ચુંબકીય ચાક માત્રા કેવી રાશિ છે? ચુંબકીય ચાક માત્રા આગળ જ જોયું આપણે ઇક્વેશન 2L ઇન્ટુ Q. એને તમે સદિશ તરીકે દર્શાવતા હો છો, તો આ સદિશ રાશિ છે. 33 નંબર સદિશ રાશિ છે. ચુંબકીય ફ્લક્સનો એકમ શું છે? તો ચુંબકીય ફ્લક્સનો એકમ, ચુંબકીય ફ્લક્સ phi ઇઝ ઇક્વલ ટુ B ઇન્ટુ A ટેસ્લા ઇન્ટુ મીટર સ્ક્વેર. તો ખરો જ, વેબર પણ ખરો, ન્યૂટન મીટર પર એમ્પિયર પણ ખરું. એટલે કે આપેલ તમામ, કોઈ એક જોઈને ટીક નહીં કરી લેવું, 3 એના એકમો છે. ચુંબકત્વ માટે ગોસનો નિયમ શું છે? સર ગોસનો નિયમ તો આ હતો E ડોટ dA ઇઝ ઇક્વલ ટુ Q અપન એપ્સિલોન 0. પણ એ કોના માટે? તો વિદ્યુત માટે. ચુંબકત્વ માટે આ નિયમ થાય છે. B ડોટ dl કેન્સલ, B ડોટ dl કેન્સલ, પણ B ડોટ ds હોઈ શકે છે. આ રોંગ છે. એમ્પિયરના સર્કિટલ નિયમ પણ નથી, કારણ કે એમાં પણ B ડોટ dl હોવું જોઈએ. રાઈટ આન્સર છે ઇન્ટિગ્રેશન B ડોટ ds બરાબર 0. જે શું દર્શાવે છે? બંધ ગાળા પરનું ચુંબકીય ક્ષેત્રનું જે સંકલન છે એ સંકલન 0 હોવું જોઈએ, કારણ કે બંધ ગાળાઓ રચતું હોય છે. એટલા માટે જેટલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એન્ટર થાય જેટલી બહાર નીકળે છે. યુ નો ધ થિયરીઝ. નેક્સ્ટ પાર્ટ. N આંટાવાળા એક ગુંચળાના દરેક આંટા દીઠ સંકળાયેલ ફ્લક્સ phi1 થી phi2 થાય છે. ફ્લક્સ બદલાય છે. ડેલ્ટા phi ઇઝ ઇક્વલ ટુ phi2 માઇનસ phi1. જો ગુંચળા સહિત વિદ્યુત પરિપથનો કુલ અવરોધ છે આ, તો પ્રેરિત વિદ્યુત ભાર કેટલો થશે? પ્રેરિત વિદ્યુત ભાર માટે પ્રેરિત વિદ્યુત ભાર કેટલો થશે? તો યુ નો ઓલરેડી, E ઇઝ ઇક્વલ ટુ માઇનસ N ડેલ્ટા phi અપન ડેલ્ટા T. બેઝિક ઇક્વેશન. પ્રેરિત તમને
EMF કેટલું મળે છે? E is equal to n d phi upon dt. પરંતુ E is equal to, I can say E is equal to IR. E is equal to again minus n delta phi upon delta t, અને I ની જગ્યાએ તમે લખી શકો છો I is equal to Q divided by delta t into R is equal to minus n delta phi upon delta t. Delta t cancel. Then Q is equal to n into delta phi એટલે phi 2 minus phi 1 divided by R. That is your right answer. n into phi 2 minus phi 1 upon R એ માત્ર એક જ ઓપ્શન છે તમારી પાસે, B. That is your right answer. પ્રેરિત વિદ્યુત ભાર આ રીતે મળતો હોય છે. ક્વેશ્ચન નંબર 37. n આંટા ધરાવતી કોઇલમાં પ્રવાહ જે વહે છે I એમ્પિયર જેટલો પ્રવાહ છે, અને આંટા છે એના n જેટલા, તો કોઇલ સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ કેટલું હોય? અહીંયા બધા જ ઓપ્શનમાં તમે જો તો L સાથેનો સંબંધ પૂછે છે. We know that phi proportional to I. તો phi is equal to Li. ઓકે, તો કુલ ફ્લક્સ કેટલું થયું? તો એક આંટો હોય તો Li, એવા n આંટા હોય તો NLI. That is total flux. NLI should be your right answer. ઓકે, થોડા સ્પીડમાં MCQ જોઈએ છે, કારણ કે આપણે ફટાફટ જેટલા બને એટલા MCQ આપણે સોલ્વ કરતા જ રહેવું પડશે. આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 38. ક્વેશ્ચન નંબર 38. વાહકમાં એડી પ્રવાહ ઉત્પન્ન થાય ત્યારે વાહકમાં ઇલેક્ટ્રોન શક્ય એવો લઘુત્તમ અવરોધવાળો માર્ગ પર જ ગતિ કરે. એડી પ્રવાહ હોય કે જ્યાં પણ હોય, ખાલી એડી પ્રવાહમાં નહીં, ઇલેક્ટ્રોનની ટેન્ડન્સી છે કે જ્યાં પણ વહેવાનું થાય લઘુત્તમ અવરોધવાળો માર્ગ જ પસંદ કરવો. આગળ પ્રેરકત્વ અથવા અન્યનું પ્રેરકત્વ અથવા આત્મ પ્રેરકત્વનું પારિમાણિક સૂત્ર શું થાય? તો આપણે L માટે વાત કરીએ તો E is equal to minus L di upon dt વડે દર્શાવી શકાય. તો L ને જો કરતા બનાવીએ તો E whole divided by di upon dt. ઓકે, તો L નું પારિમાણિક સૂત્ર એટલે કે E નું પારિમાણિક સૂત્ર ડિવાઇડેડ બાય પ્રવાહ di નું પારિમાણિક સૂત્ર, છેદનો છેદ અંશમાં જાય એટલે dt સમયનું પારિમાણિક સૂત્ર. બટ વોટ ઇઝ E? E એટલે કે EMF. EMF કોને કહેવાય? તો એકમ વિદ્યુત ભાર માટે ઉર્જા, તો અંશમાં W, છેદમાં વિદ્યુત ભાર Q, અને છેદમાં છે પ્રવાહ di, અને અંશમાં છે સમય dt. આ બધાના પારિમાણિક સૂત્ર લખી લો. M1 L2 T-2, સમય માટે T1 ડિવાઇડ બાય Q એટલે A1 T1, અને પ્રવાહ માટે સર પ્રવાહ I બરાબર dq upon dt, તો dq upon dt લખી શકાય. Q એટલે અગેન A1 T1, અને છેદમાં પાછું સમય T1. સર યાર આટલું બધું ક્યાં કરવાની જરૂર છે સર? પ્રવાહ માટે A1. ક્યારેક તમારું દિમાગ કામ ના કરતું હોય ત્યારે આવું થાય, હે ને? T1 કેન્સલ. રાઇટ ડાઉન ધી આન્સર. L is equal to M1 L2 T-2 A-2 છેદમાંથી અંશમાં આવશે. બહુ સિમ્પલ વે છે. તમારે ઇક્વેશન યાદ રાખીને ઇક્વેશન પરથી પારિમાણિક સૂત્ર બનાવવાના છે. M1 L2 T-2 જે યાદ રાખવાનું કે ગોખવાનો પ્રયત્ન કરશે ને હેરાન થશે. કેટલા પારિમાણિક સૂત્ર ગોખી શકાય? લિમિટ હોય ને એની. એમની એમ તો બાહુબલી બનાવી નહીં. તમારે સમીકરણ, ફિઝિક્સનો મતલબ શું? સમીકરણ તો યાદ રાખવો પડશે. દાખલામાં કામ લાગશે, પારિમાણિક સૂત્રોમાં કામ લાગશે, MCQમાં કામ લાગશે, બધી જગ્યાએ કામ લાગશે. ત્યારે બેસીને એકવાર સમીકરણ તો તૈયાર કરી જ લેવા પડે. ઓકે, આગળ વધીએ. આકૃતિમાં દર્શાવેલ ઇન્ડક્ટર્સના તંત્રનું સમતુલ્ય ઇન્ડક્ટન્સ કેટલું છે? તો ઇન્ડક્ટન્સ માટે સેમ, સમાંતરમાં જે છે એના માટે 0.5 મલ્ટીપ્લાય બાય 0.5 ડિવાઇડ બાય 0.5 પ્લસ 0.5. આવું કરવાની જરૂર જ ના પડવી જોઈએ. હકીકતમાં અવરોધ હોય કે ઇન્ડક્ટર હોય, સમાંતરમાં હોય અને સરખા મૂલ્યના હોય તો સમતુલ્યનું એક્ઝેક્ટ અડધું જ થાય. કેલ્ક્યુલેશન કરી જુઓ તો આ 0.75 હેનરી છે અને આ 0.5 નું સમતુલ્ય કેટલું થશે? તો સરખા મૂલ્યના સમાંતરમાં હોવાથી સાવ અડધું થઈ જશે. અને શ્રેણીમાં છે તો બંનેનો સરવાળો કરો તો સરવાળો થશે ટોટલ 1 હેનરી. ધેટ ઇઝ રાઇટ આન્સર, 1 હેનરી. ક્વેશ્ચન નંબર 41 જોઈએ. R ત્રિજ્યાવાળા અને L લંબાઈ ધરાવતા સોલેનોઇડમાંથી વહેતો પ્રવાહ I પસાર થાય છે. તો સોલેનોઇડના આંટાની સંખ્યા n હોય તો સોલેનોઇડમાં સંગ્રહ પામતી ઉર્જા કેટલી? બુકનો જ ક્વેશ્ચન છે, હે ને? ફેમસ યુ નો કે સોલેનોઇડમાં સંગ્રહ પામતી ઉર્જા U is equal to 1/2 Li². બટ વોટ ઇઝ L? સોલેનોઇડ માટે L એટલે કે આત્મ પ્રેરકત્વનું મૂલ્ય એ છે તમારું μ0 n² A upon L. આની કિંમત મૂકી દો તો U is equal to 1/2 μ0 n² A upon L into I². Check it out, your options. Option C is the right answer.
ઘણા ડેટા તમારે યાદ રાખવા જ પડશે. તો આગળનો ક્વેશ્ચન છે આપણી પાસે કે ઇન્ડક્ટરમાં સંગ્રહ પામતી ઉર્જા ખાલી જગ્યા સ્વરૂપમાં હોય છે. યુ નો યુ ઇઝ ઇક્વલ 1/2 પર ચુંબકીય ઉર્જા સ્વરૂપે કેપેસિટરમાં હોય તો વિદ્યુત ઉર્જા તરીકે. ફાઇન. નેક્સ્ટ ક્વેશ્ચન, એલસીઆર શ્રેણી પરિપથમાં ઇમ્પિડન્સનું મૂલ્ય કેટલું? તો ઇમ્પિડન્સ Z બરાબર √R² પ્લસ XL માઇનસ XC નો વર્ગ. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન આગળ વધીએ. અવરોધ R બરાબર 100 ઓહ્મ, ઇન્ડક્ટન્સ L ઇઝ ઇક્વલ ટુ 2 હેનરીના શ્રેણી જોડાણ ધરાવતા પરિપથમાંથી F ઇઝ ઇક્વલ ટુ 25 ડિવાઇડ બાય પાઈ હર્ટ્ઝ આવૃત્તિવાળો પ્રવાહ પસાર થાય છે તો વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કડા તફાવત કેટલો? ભાઈ વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેના કડા તફાવત માટે tan ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ XL અપન R વેર XL ઇઝ ઇક્વલ ટુ ઓમેગા L ડિવાઇડ બાય R. ઓમેગા એટલે કે 2 F ઇન્ટુ L અપન R. બસ કિંમતો મૂકો ને જવાબ લાવો. કિંમતો 2 F એટલે કે આવૃત્તિ કેટલી છે? આપણને 25 અપન પાઈ કીધું છે. ઇન્ડક્ટન્સ L બરાબર 2 હેનરી આપ્યું છે અને અવરોધ R બરાબર 100 ઓહ્મ આપ્યું છે. તો પાઈ પાઈ કેન્સલ, 25 ચોકુ 100, 2 દુ 4 ભાગ્યા 4 એટલે જવાબ આવ્યો 1. tan ડેલ્ટાનું મૂલ્ય જ્યારે 1 મળતું હોય ત્યારે ડેલ્ટા બરાબર કેટલા હોય? 45 ડિગ્રી. તો આ જગ્યા પર આન્સર આવશે 45 ડિગ્રી. એ બંને વચ્ચેનો કડા તફાવત છે. બેઝિક સિમ્પલ tan ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ XL અપન R પરથી કામ થઈ જશે. નેક્સ્ટ, 12 ઓહ્મ અવરોધ R બરાબર 12 ઓહ્મ અવરોધમાંથી પ્રવાહ I બરાબર 10 એમ્પિયરનો RMS પ્રવાહ વહે છે. તો અવરોધના બે છેડા વચ્ચે મહત્તમ વોલ્ટેજ VM પૂછ્યો છે. નોર્મલી ઇક્વેશન છે V ઇઝ ઇક્વલ ટુ IR, પરંતુ અહીંયા મહત્તમ વોલ્ટેજ પૂછ્યું છે તો VM ઇઝ ઇક્વલ ટુ IM ઇન્ટુ R થશે. તો IRMS પરથી પહેલા IM લાવવું પડશે. વી નો ધેટ IRMS, ઓકે, રૂટ મીન સ્ક્વેર. પ્રવાહ શોધવા માટે IM ડિવાઇડેડ બાય √2. તો આ પરથી લખાય કે IM ઇઝ ઇક્વલ ટુ √2 ટાઈમ્સ IRMS. તો બસ આ જ કિંમતને આપણે અહીંયા મૂકી દઈએ તો મહત્તમ વોલ્ટેજ VM બરાબર IM ના સ્થાને √2 ટાઈમ્સ IRMS મલ્ટીપ્લાય બાય R ઇઝ ઇક્વલ ટુ √2 ટાઈમ્સ પ્રવાહ. RMS પ્રવાહ છે 10 એમ્પિયર અને અવરોધ R બરાબર છે 12 ઓહ્મ. તો 1.41 ગુણ્યા 10 ગુણ્યા 12 આ ગુણાકાર કરી લો, તમારી સામે તમારો જવાબ મળી જશે. જલ્દીથી કેલ્ક્યુલેટરમાં કેલ્ક્યુલેશન કરીને જવાબ આપી દો તો તમને જવાબ મળશે 1.41 ગુણ્યા 10 ગુણ્યા 12. Your answer is 169.2 વોલ્ટ. ચેક ઇટ આઉટ. 169.68 એ જ ઓપ્શન, બીજો કોઈ ઓપ્શન નજીકનું છે નહીં. આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન કે એસી વોલ્ટેજનું અર્ધ આવર્તકાળ પરનું સરેરાશ મૂલ્ય, અર્ધ આવર્તકાળ પરનું સરેરાશ મૂલ્ય અને વોલ્ટેજના RMS મૂલ્ય વચ્ચેનો ગુણોત્તર કેટલો થાય? ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન. અર્ધ આવર્તકાળ પરના મૂલ્યનું જે સરેરાશ મૂલ્ય જે છે એ V1/2 એવરેજ બરાબર એ અર્ધ આવર્તકાળ પરનું મૂલ્ય કેટલું થશે? તો એ થશે 2V0 અપન પાઈ અને VRMS કેટલું થશે? VRMS છે તમારું V0 અપન √2. આ મૂલ્ય યાદ રાખવા પડશે. તમને RMS મૂલ્ય તો ખબર હશે કે VRMS એટલે મહત્તમ મૂલ્ય ભાગ્યા √2, પરંતુ અર્ધ ચક્ર પર જે તમે એનું સરેરાશ મૂલ્ય શોધવાનો ટ્રાય કરો તો 2V0 અપન પાઈ મળશે. તો ગુણોત્તર લઈ લો 2V0 અપન પાઈ ડિવાઇડ બાય V0 અપન √2. V0 કેન્સલ, છેદનો છેદ અંશમાં જશે તો 2√2 ડિવાઇડ બાય પાઈ. ચેક કરો 2√2 અપન પાઈ. ધેટ ઇઝ યોર રાઇટ આન્સર. ઓકે. MCQ સોલ્વ કરતા કરતા જ આ ડેટા યાદ રહેશે, તમને ખ્યાલ આવશે કે કયા ડેટાની તમારે જરૂર પડવાની છે. આગળ વધીએ. ક્વેશ્ચન IRMS બરાબર ખાલી જગ્યા IM. તો પહેલી વાત તો એ કે IRMS બરાબર IM અપન √2. પરંતુ અહીંયા ધ્યાનથી જુઓ તો આન્સર આપણને પર્સન્ટેજમાં માંગ્યો છે. તો આને પર્સન્ટેજમાં કન્વર્ટ કઈ રીતે કરાય? જો IRMS બરાબર IM અપન √2 એ √2 ની જગ્યાએ લખાય 1.41. ધેટ ઇઝ ઇક્વલ ટુ 1 અપન 1.41 કેટલા થશે? 1 divided by 1.41 and that is equal to 0.7092 into IM. હવે આ જ કિંમતને જ્યારે પર્સન્ટેજમાં તમારે કન્વર્ટ કરવી હોય તો બસ that is equal to 100 વડે ગુણી કાઢો 70.9% ઓફ IM. તો 70.9 જે છે એ 70.71 ની નજીકનો તમને આન્સર મળશે. 1.41 ની જગ્યાએ તમે 1.414 જો વેલ્યુ લો તો તમને બહુ નજીકનો આન્સર મળી જશે. આગળ વધીએ. સામાન્ય રીતે એસી પરિપથમાં પ્રવાહનું સરેરાશ મૂલ્ય 0 હોય છે.
કેમ એવું સમજો. પ્રવાહના મૂલ્યની વાત કરીએ એસી વોલ્ટેજ તો મૂલ્ય એક અર્ધ ચક્ર પરનું મૂલ્ય આ રીતે બદલાતું હોય છે. 0 થી મહત્તમ થી 0 પાછું મહત્તમ ઋણ દિશામાં મહત્તમ જેટલા ધન મૂલ્યો એટલા જ ઋણ મૂલ્યો. તો એક અર્ધ ચક્ર પરનું સરેરાશ મૂલ્ય લઈ લો તો 0 થઈ જાય. એટલા માટે તો સરેરાશ મૂલ્ય નથી લેતા, આરએમએસ મૂલ્ય લઈએ છીએ. બરાબર. સરેરાશનું વર્ગમૂળ કરીને આપણે સરેરાશ વર્ગિત મૂલ્ય શૂન્ય નથી હોતું, પરંતુ સરેરાશ મૂલ્ય તો શૂન્ય જ હોય છે. આગળ વધી v બરાબર 8 sin ઓમેગા t પ્લસ 6 ઇન્ટુ સાઇન 2 ઓમેગા ટી ઇન્ટુ v. તો આ જે 8 અને 6 વોલ્ટના અલગ અલગ જે ભાગ પડ્યા છે તો મહત્તમ મૂલ્ય v0 બરાબર ડાયરેક્ટ તમે સોલ્વ કરી શકો છો. √8 વર્ગ વત્તા 6 વર્ગ 88 64 વત્તા 6 36 એટલે ટોટલ થશે વર્ગમૂળમાં 100 તો ટોટલ વોલ્ટેજ મળશે 10 વોલ્ટ. આ થયું મહત્તમ વોલ્ટેજ. પરંતુ આરએમએસ મૂલ્ય પૂછે છે તો Vrms ઇઝ ઇક્વલ ટુ v0 અપન √2. અગેન v0 અપન √2 હમણાં જ આપણે જોયું હતું 1.41 કરીને એને જો 1 અપન કરીશું તો 7.07 આપણને વોલ્ટેજનો જવાબ અહીંયા મળશે. આગળ વધી નેક્સ્ટ ક્વેશ્ચન, ગ્રાફનો ક્વેશ્ચન ધ્યાનથી સમજી લો. આપેલ પરિપથ માટે ફેઝર ડાયાગ્રામ. તો અવરોધ અને ઇન્ડક્ટર બે સમાંતરમાં છે. હવે બંને સમાંતરમાં છે તો બંનેમાં સરખું શું હોય? વોલ્ટેજ સમાન હોય. તો જો બંનેનો વોલ્ટેજ સરખો છે એ એક્સ અક્ષની દિશામાં વોલ્ટેજ ચારે ચાર ગ્રાફમાં એક્સ અક્ષની દિશામાં વોલ્ટેજ આપણને આપ્યું છે. હવે પ્રવાહની વાત કરે છે. અવરોધનો પ્રવાહ IR અને ઇન્ડક્ટરનો પ્રવાહ IL. પ્રવાહ ઇન્ડક્ટર અને અવરોધ માટે પ્રવાહ હંમેશા 90 ડિગ્રી એકબીજાથી આગળ પાછળ હોય. પરંતુ કોનો પ્રવાહ આગળ હશે અને કોનો પ્રવાહ પાછળ હશે? તો ક્લોકવાઇઝ ડિરેક્શનમાં જાઓ તો આ એવું કહે છે કે અવરોધનો પ્રવાહ એ ઇન્ડક્ટરના પ્રવાહ કરતાં 90 ડિગ્રી જેટલો આગળ છે, એટલે કે ઇન્ડક્ટરનો પ્રવાહ એ 90 ડિગ્રી જેટલો પાછળ છે. બિલકુલ સાચી વાત છે. ઓકે. જો કેપેસિટરની વાત હોત તો કેપેસિટરનો પ્રવાહ અહીંયા અને અવરોધનો પ્રવાહ અહીંયા હોત. કેપેસિટરનો પ્રવાહ આગળ હોય છે જ્યારે ઇન્ડક્ટરનો પ્રવાહ 90 ડિગ્રી જેટલો પાછળ હોય છે. આ વસ્તુ યાદ રાખીને સમજી લેવી જોઈએ. નીચેનામાંથી કઈ બાબત સ્થાનાંતર પ્રવાહ દર્શાવે છે? સ્થાનાંતર પ્રવાહ ચેપ્ટર નંબર 8 તમે ε0 d∅e/dt એ સ્થાનાંતર પ્રવાહ દર્શાવે છે. તમે લખી શકો છો. I તીવ્રતાવાળા વિદ્યુતચુંબકીય તરંગનું અપરાવર્તક સપાટી પર દબાણ, અપરાવર્તક સપાટી પર દબાણ તીવ્રતા I/c ડાયરેક્ટ સૂત્ર છે, તમે યાદ રાખીને કરી શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન, μ0 અને ε0 ના મૂલ્યનું ક્રમ 2 અને 8 એકમો હોય તો પ્રકાશની ઝડપ c બરાબર 1/√μ ઇન્ટુ એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ 1/√μ. મ્યુની કિંમત કેટલી છે? μ0 ની કિંમત અને ε0 ની કિંમત 2 ગુણ્યા 8 તો 1/18 1/4 એટલે કે 0.25 મીટર પર સેકન્ડ. 0.25 જવાબ આવી જશે. બહુ જ બેઝિક. સોનોગ્રાફી માટે કયા તરંગોનો ઉપયોગ થાય છે? તો સોનોગ્રાફી કરવા માટે ઓબ્વિયસલી અહીંયાથી માઇક્રોવેવ, ઇન્ફ્રારેડ અને રેડિયો તરંગો એ વિદ્યુતચુંબકીય તરંગ છે, પણ એના માટે ધ્વનિ તરંગો એટલે કે અલ્ટ્રાસોનિક તરંગોનો ઉપયોગ થતો હોય છે. શૂન્યાવકાશમાં કયા તરંગો ગતિ કરી શકતા નથી? ક્ષ કિરણો ગતિ કરી શકે કારણ કે EM વેવ છે, રેડિયો તરંગો EM વેવ છે, યુવી તરંગો પણ EM વેવ છે, એ પણ ગતિ કરી શકે છે. પણ ઇન્ફ્રાસોનિક એટલે કે ધ્વનિ તરંગો ગતિ કરી શકતા નથી. એના માટે માધ્યમ જરૂરી હોય છે. ફિઝિયોથેરાપીમાં ખાલી જગ્યા લેમ્પનો ઉપયોગ કરવામાં આવે છે. ઓબ્વિયસલી યુવી, એક્સરે અને યુવી એ જ પારજાંબલી, આ બધા નહીં, માત્ર ને માત્ર પાર રક્તનો ઉપયોગ ફિઝિયોથેરાપીમાં કરવામાં આવે છે. હાડકાં ભાગી ગયા હોય, એક્સિડન્ટ થયો હોય તો શાની જરૂર પડે? ઓબ્વિયસલી આપણે એક્સરે પડાવતા હોઈએ છીએ. ક્ષ કિરણો ચેપ્ટર નંબર 8ના છેલ્લા બેઝિક એક જે વિદ્યુતચુંબકીય તરંગોના અલગ અલગ પેરેગ્રાફ છે વાંચી લેવા જોઈએ. એકાદ MCQ એમાંથી આવે જ છે. ઓકે, આપણે બધું જ કર્યું હોય પણ તે જોવાનું રહી ગયું હોય તો નહીં ચાલે, જોઈ લેજો. ઓઝોન સ્તર કોનું શોષણ કરે છે? ઓબ્વિયસલી પારજાંબલી વિકિરણોનું. ખાલી જગ્યા કરતાં ઓછી તરંગ લંબાઈવાળા લગભગ બધા જ વિદ્યુતચુંબકીય તરંગોનું ઓઝોન સ્તરમાં શોષણ થાય છે. તો આપણે જવાબ લખીશું 3000 એંગસ્ટ્રોમ. કોઈ કહેશે સર 4000 કેમ નહીં? 4000 થી ઓછી તરંગ લંબાઈવાળા બધા પારજાંબલી ન કહેવાય? કહેવાય, પરંતુ રેન્જ એક્ઝેક્ટ ફિક્સ લાઈન નથી હોતી. 4000 થી બધા જ નીચેના પારજાંબલીને બધા શોષણ થઈ જાય? ના, જરૂરી નથી. પણ 3000 થી નીચેના બધાનું શોષણ તો થશે ને થશે જ. નેક્સ્ટ ક્વેશ્ચન 60 નંબરનો, જો ગોળીય અરીસા માટે F કેન્દ્ર લંબાઈ V પ્રતિબંધ હોય તો લેટરલ મેગ્નિફિકેશન M કેટલું? સર M ઇઝ ઇક્વલ ટુ V અપન U આપણે જાણીએ છીએ, પણ ઓપ્શનમાં એકે V અપન U વાળો ઓપ્શન નથી, F અને V વાળો ઓપ્શન છે. તો સમજી લો 1/U અરીસાની વાત છે, 1/U પ્લસ 1/V ઇઝ ઇક્વલ ટુ 1/F. તો
તો આના પરથી 1/u ઇઝ ઇક્વલ ટુ 1/f માઇનસ 1/v દેટ ઇઝ ઇક્વલ ટુ v માઇનસ f/v ઇન્ટુ f. આ v ને આ બાજુ લઈ આવો તો v/u ઇઝ ઇક્વલ ટુ v માઇનસ f/f. બંને બાજુ જો માઇનસ કરી દઈએ તો માઇનસ v/u ઇઝ ઇક્વલ ટુ f માઇનસ v/f. અને આ જ છે તમારી મોટરનું સૂત્ર માઇનસ v/u. તો f માઇનસ v/f, f માઇનસ v/f ડી એ તમારો સાચો જવાબ મળી જાય. આ રીતનું u અને f નું રિલેશન પણ તમને બનાવતા આવડવું જોઈએ, તમે બનાવી શકો છો. આમાંથી 1/v ને કરતા બનાવીને તમે એ રિલેશન મેળવી શકો છો. નીચેનામાંથી કયું સૂત્ર માધ્યમ 1 ની સાપેક્ષે માધ્યમ 2 નો વક્રી વળાંક? માધ્યમ 1 ની સાપેક્ષે માધ્યમ 2 નો વક્રી વળાંક એટલે n21 સૂત્ર દર્શાવતું નથી, તો n21 ઇઝ ઇક્વલ ટુ sin theta 1 upon sin theta 2 is equal to n2 upon n1 is equal to v1 upon v2. આ છે તમારું સમીકરણ ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા 1 upon લેમ્બડા 2, યુ નો ધેટ. તો આને મેચ ના કરતું એવું સમીકરણ કયું છે? n21 is equal to v2 upon v1. that is wrong. ઓકે, 1.5 વક્રી ભવનાંક ધરાવતા કાચમાંથી એક પ્રકાશનું કિરણ, કાચ એટલે કે Ng લખી દો ઇઝ ઇક્વલ ટુ 1.5 અને પાણીમાં જાય છે Nw ઇઝ ઇક્વલ ટુ 1.33. તો કાચનો ક્રાંતિકોણ C, ક્રાંતિકોણનું સમીકરણ C ઇઝ ઇક્વલ ટુ સર સાઇન ઇનવર્સ 1/n. પણ ક્યારે? જ્યારે બહારનું માધ્યમ હવા હોય ત્યારે. પણ અહીંયા બહારનું માધ્યમ હવા નથી, બહારનું માધ્યમ છે પાણી. તો પાણીમાં જાય છે તો Nw અને નીચે આવશે Ng. માટે C ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ Nw 1.33 અને Ng 1.5. કેલ્ક્યુલેટરમાં કેલ્ક્યુલેશન કરીને સાઇન ઇનવર્સમાં જવાબ આપી શકાય છે, પરંતુ અહીંયા જે પ્રમાણે આન્સર છે ને એ પ્રમાણે આન્સર કેલ્ક્યુલેટરમાં નહીં આવે. તો શું કરવું જોઈએ? એક ટ્રીક સમજો ધ્યાનથી. આ 1.5 છે ને એને 3/2 કહેવાય અને Nw બરાબર 1.33 છે એને 4/3 લખાય. તો આ જ ડેટાને તમે અહીંયા જો એડજસ્ટ કરી દો તો C ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ 1.33 ની જગ્યાએ 4/3 અને 1.5 ની જગ્યાએ 3/2 લખી દો તો તમને આન્સર મળે છે C ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ 4 દુ 8 ભાગ્યા 3 તરી 9. આ થઈ ગયો તમારો ક્રાંતિકોણ સાઇન ઇનવર્સ 8/9. ઓકે, સિમ્પલ જ છે. અમુક વાર આવી ટ્રીક તમારે સમજી લેવી પડે અને આગળ વધીએ. જો પ્રિઝમની પ્રથમ અને દ્વિતીય વક્રીભવનકારક સપાટીઓ પાસે વિચલન ડેલ્ટા 1 અને ડેલ્ટા 2 હોય તો ઓબ્વિયસલી હવે ટોટલ વિચલન ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા 1 પ્લસ ડેલ્ટા 2 હોય. બહુ જ નો બ્રેનર, ઇઝી ક્વેશ્ચન. આમે કહી શકાય કે ભાઈ આ ત્રિકોણની અંદર આ બે કોણ છે, આ બહિષ્કોણ છે, ડેલ્ટા બરાબર કુલ વિચલન ડેલ્ટા 1 પ્લસ ડેલ્ટા 2. વક્રીભવન પ્રકારના ટેલિસ્કોપમાં, હવે ટેલિસ્કોપની અંદર તમારો ઓબ્જેક્ટિવ અને આઈપીસ બે હોય તો ઓબ્વિયસલી ઓબ્જેક્ટિવ માટે FO, આના માટે FE, આના માટે વ્યાસ DO, આના માટે વ્યાસ D. તો ઓબ્જેક્ટિવનું કેન્દ્ર લંબાઈ મોટી હોય, FE નાનું હોય, DO મોટું, D નાનું. તો એ પરથી તમારો B ઓપ્શન એ સાચો ઓપ્શન બની જાય છે. ખાલી જગ્યાએ ટેલિસ્કોપની ઓપ્ટિકલ લંબાઈ, ટેલિસ્કોપની ઓપ્ટિકલ લંબાઈ એટલે કે FO પ્લસ FE બંનેની કેન્દ્ર લંબાઈનું જે અંતર છે એનો સરવાળો કરો તો તમને ટોટલ એની ઓપ્ટિકલ લંબાઈ મળી જાય છે. આગળ વધીએ. દૂરના તારામાંથી આવતા તરંગ પ્રકાશ શાસ્ત્ર અને તરંગ પ્રકાશ શાસ્ત્રનો આ ક્વેશ્ચન જુઓ કે ભાઈ તરંગ લંબાઈ જે મૂળ છે એ લેમ્બડા બરાબર 5000 એંગસ્ટ્રોમ છે અને જે અનુભવાય છે એ લેમ્બડા ડેશ બરાબર 5200 એંગસ્ટ્રોમ અનુભવાય છે. તો પાછા ફરતા તરંગના વેગ કેટલો હશે? પાછા ફરતા તરંગનો વેગ કેટલો હશે? બોલો. ડોપલર અસરનો ક્વેશ્ચન છે. ડોપલર અસરના ક્વેશ્ચનમાં શું કહે છે? ડેલ્ટા ન્યુ અપન ન્યુ અથવા તો ડેલ્ટા એફ અપન એફ ઇઝ ઇક્વલ ટુ વી અપન સી. પરંતુ એફ ઇઝ ઇક્વલ ટુ સી અપન લેમ્બડા યુ ઓલરેડી નો, તો આના પરથી તમે ડેલ્ટા લેમ્બડા અપન લેમ્બડા ઇક્વેશન લખી શકો છો ઇઝ ઇક્વલ ટુ વી અપન સી. તમારે વેગ v શોધવો છે તો વેગ v બરાબર c ટાઈમ્સ ડેલ્ટા લેમ્બડા અપન લેમ્બડા. તો c ની વેલ્યુ 3 × 10⁸. ડેલ્ટા લેમ્બડા એટલે આ બંનેમાં ડિફરન્સ કેટલો છે? તો 5200 માઇનસ 5000 એટલે કે 200 એંગસ્ટ્રોમ. તો 200 એંગસ્ટ્રોમ ડિવાઇડ બાય લેમ્બડા એટલે કે 5000 એંગસ્ટ્રોમ. 0 0 0 0 ગયા, 3 દુ 6. તો યુ કેન સે વેગ v ઇઝ ઇક્વલ ટુ 6/50 મલ્ટીપ્લાય બાય 10⁸. એટલે 6/50 કરી લો. 6/50 થી તમને જવાબ મળશે 0.12. 0.12 into 10⁸, that is equal to 1.2 into 10⁷ meter per second. That is the right answer. 1.2 into 10⁷ કિલોમીટર પર સેકન્ડ નહીં, મીટર પર સેકન્ડ.
ડોપલર અસરનો ક્વેશ્ચન, બેઝિક ઇક્વેશનની અંદર ડેટા મૂકવાના છે, આન્સર આવી જશે સીધો. આગળ વધીએ. એક તારો પૃથ્વીથી અમુક વેગ 100 કિલોમીટર પર સેકન્ડના વેગથી દૂર જાય છે, એટલે કે 10,000 મીટર પર સેકન્ડ મીન્સ 10⁵ મીટર પર સેકન્ડથી દૂર જઈ રહ્યો છે. જો પ્રકાશની ઝડપ c બરાબર 3 × 10⁸ મીટર પર સેકન્ડ હોય તો લેમ્બડા બરાબર 5700 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈના વર્ણપટ રેખાની ડોપલર શિફ્ટ શોધો. ડોપલર શિફ્ટ શોધવાનું કહે છે તો સેમ ઇક્વેશન વાપરીશું ફરીથી. ડેલ્ટા લેમ્બડા અપન લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ v અપન c. તો ડોપલર શિફ્ટ એટલે કે ડેલ્ટા લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ v અપન c મલ્ટીપ્લાય બાય લેમ્બડા. વેગ v બરાબર 10⁵ ભાગ્યા c બરાબર 3 × 10⁸ અને લેમ્બડા તો છે જ 5700 એંગસ્ટ્રોમ. તો એંગસ્ટ્રોમની અંદર જ આપણને જવાબ મળશે 5700 ભાગ્યા 3 કરી દો, 5700 divided by 3 and you got 1900 multiply by 10⁸ ઉપર જશે 10⁻8 એટલે 10⁻3 બચશે. you got 1.9 એંગસ્ટ્રોમ. 1.90 એંગસ્ટ્રોમ, that is your right answer. તો આગળ વધીએ. ક્વેશ્ચન 768 નંબરનો ક્વેશ્ચન. નીચેનામાંથી કયા તરંગોમાં વ્યતિકરણ મળી શકે? ભાઈ લંબગત હોય, સંગત હોય, વિદ્યુતચુંબકીય તરંગો, એ લંબગત તરંગો છે, બધા જ તરંગોમાં તમને વ્યતિકરણ જોવા મળી શકે. તરંગનો કંપ વિસ્તાર 3 ગણો કરતા a ની સામે a' બરાબર 3a થાય તો I proportional to a સ્ક્વેર હોવાથી I' would be equal to 9 times I. એટલે કે ભાઈ તીવ્રતા કેટલી ગણી થાય? 9 ગણી. તીવ્રતા કંપવિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય છે, એટલે કંપવિસ્તાર 3 ગણો થવાથી તીવ્રતા 9 ગણી વધવાની છે. યંગના પ્રયોગમાં પડદા પર સલાકાની પહોળાઈ એટલે કે એને આપણે બીટા તરીકે દર્શાવી શકીએ છીએ 0.2 મિલીમીટર, એટલે કે 2 × 10⁻⁴ મીટર. જો વ્યતિકરણ ઉપજાવતા પ્રકાશી તરંગ લંબાઈમાં 10% વધારો કરવામાં આવે એટલે કે લેમ્બડા ડેશ ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા પ્લસ 10% ઓફ લેમ્બડા. 10% વધારો એટલે શું? તો કે લેમ્બડા પ્લસ 10/100 લેમ્બડા, એટલે કે લેમ્બડા વત્તા 0.1 લેમ્બડા મીન્સ 1.1 લેમ્બડા. લેમ્બડા ડેશ બરાબર 1.1 લેમ્બડા. 10% વધારો કર્યો તરંગ લંબાઈમાં. તથા S1 અને S2 બે સ્લિટો વચ્ચેનું અંતર પણ 10% વધારવામાં d ડેશ ઇઝ ઇક્વલ ટુ ઓલસો 1.1 ટાઈમ્સ d. ડાયરેક્ટ લખ્યું છે મેં, કારણ કે આ જ વસ્તુ ફરી 10% ઇન્ક્રીઝ કરવાનું છે, એટલે કે 1.1 થઈ જાય છે. તો નવી સલાકાઓની પહોળાઈ કેટલી થાય? તો b ડેશ બરાબર કેટલું? સર b બરાબર લેમ્બડા કેપિટલ d અપન સ્મોલ d. સલાકાઓની પહોળાઈનું સમીકરણ લેમ્બડા કેપિટલ d અપન સ્મોલ d. તો લખી શકાય કે b ડેશ અપન b ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા ડેશ d ડેશ અપન સ્મોલ d ડેશ મલ્ટીપ્લાય બાય લેમ્બડા d અપન d. હવે d નું મૂલ્ય કેપિટલ d તો બદલ્યું જ નથી, પરંતુ લેમ્બડા અને d બદલવામાં આવ્યું છે. જો લેમ્બડા અને d બંને બદલવામાં આવ્યા હોય તો b ડેશ અપન b ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા ડેશ બરાબર 1.1 લેમ્બડા ડિવાઇડ બાય d ડેશ બરાબર 1.1 d મલ્ટીપ્લાય બાય સ્મોલ d અપન લેમ્બડા. લેમ્બડા d 1.1 કેન્સલ, તો b ડેશ ઇઝ ઇક્વલ ટુ b. એટલે સલાકાઓની પહોળાઈમાં કોઈ પણ જાતનો ફરક પડવાનો નથી, પરંતુ અહીંયા આપણને આન્સર પૂછ્યો છે કે કેટલી પહોળાઈ થશે મિલીમીટરની અંદર, તો 0.2 મિલીમીટર છે, તો આન્સર પણ 0.2 મિલીમીટર જ રહેશે. આન્સર એની પહોળાઈમાં કોઈ પણ જાતનો ફેરફાર થઈ રહ્યો નથી. નેક્સ્ટ, ફોટો ઇલેક્ટ્રિક અસર ડ્યુઅલ નેચર દ્વૈત સ્વભાવવાળો ક્વેશ્ચન. ઓકે, ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર, જુઓ ધ્યાનથી. આપાત પ્રકાશની આવૃત્તિ f ડેશ બમણી કરવામાં આવે છે, 2 ટાઈમ્સ f કરવામાં આવે છે. ઇલેક્ટ્રોનની મહત્તમ ઝડપ બમણી થાય છે. ધારો કે ઇલેક્ટ્રોનની ઝડપ હતી મહત્તમ vm, તો vm ડેશ બરાબર 2 ટાઈમ્સ vm થઈ જાય છે. તો ધાતુનું વર્ક ફંક્શન કેટલું? 50 પૂછે છે. તો આના માટે તો બેઝિક સિમ્પલ આઇન્સ્ટાઈનનું ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ, અને ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ શું કહે છે કે મેક્સ ઇઝ ઇક્વલ ટુ hf માઇનસ 50. હવે કે મેક્સ ઇઝ ઇક્વલ ટુ શું? તો 1/2 m v મેક્સિમમ નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ hf માઇનસ 50. પરંતુ જો આવૃત્તિ f ડેશ બરાબર 2f કરવામાં આવે
તો આ જે વેગ છે એ 2vm થઈ જાય, તો માટે લખી શકાય 1/2m અને vm ની જગ્યાએ 2vm લખીએ તો 2 નો વર્ગ થઈ જશે 4vm નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ hf ની જગ્યાએ h ઇન્ટુ 2f એટલે કે 2hf -50 આને ઇક્વેશન નંબર 1 કહી દઈએ અને ઇક્વેશન નંબર 2 કહી દઈએ. 1 ડિવાઇડ બાય 2 કરી દઈએ, બંનેનો એકબીજાની સાથે ગુણોત્તર લઈ લેવામાં આવે તો શું મળે? 1/2 કેન્સલ, mm કેન્સલ, vm² કેન્સલ, તો લેફ્ટ સાઈડ બચ્યું 1/4, રાઈટ સાઈડ બચે છે hf -50 ડિવાઇડેડ બાય 2hf -50. ક્રોસ મલ્ટીપ્લાય કરી લો તો શું મળે છે? 2hf -50 ઇઝ ઇક્વલ ટુ 4hf -4 ટાઈમ્સ 50. -50 ડાબી બાજુ લાવો તો -450 ને ડાબી બાજુ લાવો તો +450 થશે, એમાંથી એક જશે એટલે 350 ઇઝ ઇક્વલ ટુ 4 માંથી 2 ગયા તો 2hf. અને આના પરથી અંતિમ સ્ટેપ કે 50 ઇઝ ઇક્વલ ટુ 2hf ડિવાઇડ બાય 3. ચેક આઉટ ધી ઓપ્શન્સ. 2hf ડિવાઇડ બાય 3, 2hf ડિવાઇડ બાય 3, f ની જગ્યાએ અહીંયા ન્યુ નો યુઝ કરેલો છે આવૃત્તિ માટે. આઇન્સ્ટાઈનનું સમીકરણ લખવાનું હતું. આ બમણા અને આવા જેવા રિલેશન બનાવ્યા હોય તો ઇક્વેશનની અંદર વેલ્યુ મૂકી ગુણોત્તર લઈને જ ફટાફટ કામ તમારું થઈ જતું હોય છે. સો ઇઝી. નેક્સ્ટ ક્વેશ્ચન. સોડિયમ ધાતુ પર વારાફરતી પારજાંબલી વિકિરણ અને દ્રશ્ય પ્રકાશ આપાત કરવામાં આવે છે. પહેલા પારજાંબલી અને પછી દ્રશ્ય પ્રકાશ એટલે કે વિઝિબલ લાઇટ. આની આવૃત્તિ વધુ છે, આની આવૃત્તિ ઓછી છે અને તેમને સ્ટોપિંગ પોટેન્શિયલ નક્કી કરવામાં આવે છે. તો આ સ્ટોપિંગ પોટેન્શિયલ, જો આના માટે સ્ટોપિંગ પોટેન્શિયલ મળ્યું હોય V01 અને આના માટે સ્ટોપિંગ પોટેન્શિયલ મળ્યું હોય V02, તો ઓબ્વિયસલી અલ્ટ્રાવાયોલેટ વાળું સ્ટોપિંગ પોટેન્શિયલ V01 શુડ બી ગ્રેટર ધેન V02. પારજાંબલી વિકિરણ વખતે સ્ટોપિંગ પોટેન્શિયલ વધુ હોય કારણ કે તેની આવૃત્તિ વધુ છે. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેના આલેખમાં જો V02 ગ્રેટર ધેન V01 હોય તો લેમ્ડાની વાત છે કે લેમ્ડા કયું મોટું હશે? ભાઈ V02 મોટું છે V01 કરતા, તો ઓબ્વિયસલી આવૃત્તિની વાત કરો તો f2 શુડ બી ગ્રેટર ધેન f1, પણ જેની આવૃત્તિ વધુ હોય ને, જેની આવૃત્તિ વધુ હોય ને એની તરંગ લંબાઈ કેવી હોય? ઓછી હોય. તો લેમ્ડા 1 ઇઝ ગ્રેટર ધેન લેમ્ડા 2. લેમ્ડા 1 ઇઝ ગ્રેટર ધેન લેમ્ડા 2 તમે કહી શકો છો. તરંગ લંબાઈની વાત છે. ક્વેશ્ચન નંબર 74. ઈ ઉર્જા ધરાવતા ફોટોનની હવામાં તરંગ લંબાઈ કેટલી? E ઇઝ ઇક્વલ ટુ સર hf, પણ hf ઇઝ ઇક્વલ ટુ hc ઓવર લેમ્ડા. તો E ઉપરથી તમે લેમ્ડા બરાબર hc/E સૂત્ર લખી શકો છો. hc/E ક્યાં દેખાય છે તમને? ઓપ્શન નંબર A, ધેટ ઇઝ રાઈટ આન્સર. ફાઇન. આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 75. એક ઇલેક્ટ્રોનની ડી બ્રોગલી તરંગ લંબાઈમાં એટલે કે લેમ્ડા ડેશ ઇઝ ઇક્વલ ટુ 1% વધારો કરવામાં આવે છે. લેમ્ડા ડેશમાં 1% વધારો કરવામાં આવે છે, તો લેમ્ડા પ્લસ 1% ઓફ લેમ્ડા. તો તેના વેગમાનમાં કેટલો ફરક પડે? તો ડી બ્રોગલી તરંગ લંબાઈ લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ h/p. હવે h તો અચળ છે, તો યુ કેન સે ડી લેમ્ડા અપન લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ નેગેટિવ ઓફ dp/p. કેમ નેગેટિવ? છેદમાં છે એટલા માટે. મતલબ કે જો તરંગ લંબાઈ વધે છે તો વેગમાન ઘટે છે. ઓકે, કારણ કે છેદમાં હોવાથી. બાકી એનું રિલેશન તો એક જ ઘાત હોવાથી કહી શકાય કે જો લેમ્ડામાં 1% વધારો થાય છે તો વેગમાનમાં 1% ઘટાડો થવો જોઈએ. સીધું તમે ગણતરી વગર જવાબ આપી શકો છો. એક વધે છે તો બીજો ઘટે છે. એક ઇલેક્ટ્રોન B બરાબર 0.5 ગુણ્યા 10⁻⁴ ટેસ્લાના સમાન ચુંબકીય ક્ષેત્રના લંબરૂપે દાખલ થાય છે, જે R બરાબર 2 મિલીમીટર ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે, 2 ગુણ્યા 10⁻³ મીટર. તો ડી બ્રોગલી તરંગ લંબાઈ કેટલી થશે? તો લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ ડી બ્રોગલી તરંગ લંબાઈ માટે શું લખાશે? લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ h/p. સર p ક્યાંથી લાવશું? ભાઈ ચુંબકીય ક્ષેત્રની વાત છે, ત્રિજ્યાની વાત છે, તો યાદ કરીશું ઓમેગા ઇઝ ઇક્વલ ટુ qb/m. તમારે વેગમાન જોઈએ છે, વેગમાન માટે શું કરીશું? સર v ઇઝ ઇક્વલ ટુ r ઓમેગા, તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ v/r ઇઝ ઇક્વલ ટુ qb/m. એમને ડાબી બાજુ લાવો તો mv ઇઝ ઇક્વલ ટુ qb ઇન્ટુ r, એટલે વેગમાન p મળી ગયું qb ઇન્ટુ r. તો મૂકી દો લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ h ના છેદમાં વેગમાન p ની જગ્યાએ qb/r. કિંમતો મૂકો, કિંમતો મૂકવાથી જવાબ મળશે h ની કિંમત 6.626 ગુણ્યા 10⁻34 ડિવાઇડેડ બાય q ની કિંમત છે, ઇલેક્ટ્રોનની વાત છે 1.6 ગુણ્યા 10⁻19 ગુણ્યા b ઇઝ ઇક્વલ ટુ 0.5 ઇન્ટુ 10⁻⁴ અને અંતે r ત્રિજ્યાની કિંમત છે 2 ગુણ્યા 10⁻³
જલ્દીથી કેલ્ક્યુલેશન કરી લો. કેલ્ક્યુલેટરમાં કેલ્ક્યુલેશન કરવાથી 6.626 ભાગ્યા 1.6 ભાગ્યા 0.5 અને ભાગ્યા 2 મિલીમીટર છે એટલે 2 4.141 ગુણ્યા 10 તમે ઘાત સેટ કરો. ઓપ્શન જુઓ તો 4140 ની નજીક જ આવવું જોઈએ, કંઈક મળી જશે તમને. ઓકે, ડેટા એનાલાઇઝ કરવાના છે. 77 નંબરનો ક્વેશ્ચન. હાઇડ્રોજન પરમાણુમાં nમી બોહર કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનો રેખીય વેગ કોના સમપ્રમાણમાં હોય છે? આ સમપ્રમાણવાળા ક્વેશ્ચન ધ્યાનથી સમજો. v proportional to 1/n, r proportional to n square, e proportional to 1/n square. આ બધા જ ઇક્વેશન પરથી રિલેશન યાદ રાખો. અહીંયા વેગની વાત છે તો v proportional to 1/n. હેડોન સંઘાતમાં ઇમ્પેક્ટ પેરામીટર મૂલ્ય કેટલું? 0. હવે હેડોન સંઘાતની વાત કરે છે. સામે યાદ કરો ગાઈગર મેસલેનો પ્રયોગ કે જ્યાં ગોલ્ડનું ફોઇલ છે AU એનો પરમાણુ છે, સામેથી આલ્ફા કણ આપાત થાય છે. જ્યારે હેડોન સંઘાત થતું હોય ત્યારે એનું લંબ અંતર b બરાબર કેટલું હોય છે? 0, જેને આપણે ઇમ્પેક્ટ પેરામીટર કહીએ છીએ 0. બેઝિક થિયરેટિકલ ક્વેશ્ચન છે. હાઇડ્રોજન પરમાણુની આયનીકરણ ઉર્જા 13.6 છે. જાણીએ છીએ આપણે ધરા અવસ્થાની ઉર્જા -13.6 એટલે આયનીકરણ ઉર્જા -13.6 છે. ત્રીજી અને ચોથી કક્ષામાંની ઉર્જાના તફાવતને અનુરૂપ પરમાણુની ઉર્જા કેટલી? 4 મૂલ્યો તો યાદ જ રાખવા પડશે. ધરા સ્થિતિ, પ્રથમ ઉત્તેજિત, દ્વિતીય ઉત્તેજિત અને તૃતીય ઉત્તેજિત. ધરા સ્થિતિનું મૂલ્ય કેટલું હતું? -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. પ્રથમ ઉત્તેજિત અવસ્થા માટે -3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. ત્યારબાદ દ્વિતીય ઉત્તેજિત અવસ્થા માટે -1.51 ઇલેક્ટ્રોન વોલ્ટ અને અંતે -0.85 ઇલેક્ટ્રોન વોલ્ટ. અહીંયા ત્રીજી અને ચોથી કક્ષાની ઉર્જાનો તફાવતના અનુરૂપ પરમાણુની ઉર્જા પૂછે છે તો બસ 1.51 -0.85 કરી દો, તમે જવાબ મળી જશે. શું આવશે જવાબ? 1.51 -0.85 and you got 0.66 ઇલેક્ટ્રોન વોલ્ટ. ધેટ ઇઝ રાઈટ આન્સર. ડેટા યાદ કરવા જ પડશે, બરાબર? કોઈ ઓપ્શન જ નથી, બરાબર? તમારે ફિઝિક્સના ક્વેશ્ચન સોલ્વ કરવા માટે, બોર્ડના બાહુબલી બનવા માટે ઓબ્વિયસલી કામ તો કર્યા જ કરવું પડશે. હવે આવી મોમેન્ટે તમે દેવસેનાની પાછળ ફર્યા કરશો તો કેમનો મેળ પડશે? જરૂરી છે કે તમારા કામ પ્રત્યે, ભણવા પ્રત્યે ફોકસ રાખો. બાકીની બધું કામ એક્ઝામ પછી. ઓકે, ફોકસ. આગળ વધીએ. હાઇડ્રોજન જેવા A અને B પરમાણુઓના આયનીકરણ સ્થિતિમાન અનુક્રમે Va અને Vb છે. આયનીકરણ સ્થિતિમાનની વાત કરી રહ્યો છે. જો Va અને Vb હોય અને એમાં પણ Vb ઇઝ ગ્રેટર ધેન Va, જેનું આયનીકરણ વધુ હોય એ નજીક હોવો જોઈએ, એટલે કે ન્યુક્લિયસની વધુ નજીક હોવો જોઈએ. then Rb should be less than Ra, એટલે કે Rb should be less than Ra, એટલે Ra greater than Rb. that is the right answer. હાઇડ્રોજન પરમાણુ ઇલેક્ટ્રોનની સ્થિતિ ઉર્જા -e²/4πε0r હોય તો ગતિ ઉર્જા કેટલી? ગતિ ઉર્જા ધન હોય, સ્થિતિ ઉર્જા ઋણ હોય. ગતિ ઉર્જાનું મૂલ્ય, આનું જો મૂલ્ય આટલું છે તો તમે થિયરીમાં પ્રોપર જોતા હોય તો 1/ આના કરતાં 4ની જગ્યાએ તમારે 8 કરવાનું છે, બાકી બધું સેમ. e²/8πε0 અને એ પણ પોઝિટિવ. ગતિ ઉર્જા કદી ઋણ તો હોય જ નહીં, એટલે માઇનસ વાળા ઓપ્શન તરફ તો નજર પણ ન કરતા. ઓકે, ફાઇન. તો ક્વેશ્ચન નંબર 82 કહે છે કે આ હાઇડ્રોજન પરમાણુમાં પ્રોટોનની આસપાસ ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન વડે ઉત્સર્જિત પ્રકાશની પ્રારંભિક આવૃત્તિ પ્રચલિત વિદ્યુત ચુંબકીય વાદ અનુસાર ગણો. પ્રચલિત વિદ્યુત ચુંબકીય વાદ શું કહે છે? કે ધારો કે r ત્રિજ્યાના પ્રોટોનની આસપાસ જો ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો હોય v જેટલા વેગ સાથે, તો આવી કન્ડિશનની અંદર તમે વેગ v બરાબર 2πr ડિવાઇડ બાય કેપિટલ T વડે લખી શકાય છે. જ્યાં કેપિટલ 2πr એટલે એક પરિઘ અને એના માટે લાગતો સમય એટલે કેપિટલ T એટલે આવર્તકાળ, અને 1/t ઇઝ ઇક્વલ ટુ f, તો v ઇઝ ઇક્વલ ટુ 2πrf વડે દર્શાવી શકીએ છીએ આપણે. 2πr ઇન્ટુ f. હવે આમાંથી f ને કરતા બનાવીએ તો આવૃત્તિ f ઇઝ ઇક્વલ ટુ v ડિવાઇડ બાય 2π ઇન્ટુ r. વાત છે જે ઇલેક્ટ્રોન એની પ્રારંભિક આવૃત્તિ, એટલે કે જો ધરા સ્થિતિમાં રહેલો ઇલેક્ટ્રોન હોય તો n બરાબર 1 લઈએ, તેવા પહેલા ઇલેક્ટ્રોન માટેનો વેગ કેટલો થાય? તો હાઇડ્રોજનના ફર્સ્ટ ઇલેક્ટ્રોનનો વેગ છે 2.2 ગુણ્યા 10⁶ મીટર પર સેકન્ડ ભાગ્યા 2 ઇન્ટુ પાઈ એટલે કે 3.14, અને r ની કિંમત કેટલી? તો પહેલા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન માટે એનો ત્રિજ્યા છે 0.53 એંગસ્ટ્રોમ ગુણ્યા 10⁻⁻⁻.
તો બસ આ ડેટાનો ઉપયોગ કરી આનો ભાગાકાર કરી લઈએ અને ભાગાકારથી આપણને શું જવાબ મળે છે ચેક કરીએ. 2.2 divided by 2 whole divided by 3.14 again divided by 0.53. Your answer is 0. F is equal to 0.6609 6609 into 10 raised to minus 10 ઉપર જશે તો પ્લસ થઈ જશે અને 6 સાથે 16 એટલે કે આવૃત્તિ F is equal to 6.6 ગુણ્યા 10 ની 15 ઘાત હર્ટ્ઝ. તો ચેક કરો 6.6 ગુણ્યા 10 ની 15 ઘાત હર્ટ્ઝ એટલે બી ઓપ્શન તમારો સાચો આન્સર છે. ઓકે, આવૃત્તિ આ રીતે શોધી લેવાય. બિલકુલ બેઝિક વી અને આર ના પ્રારંભિક મૂલ્યોનો આઈડિયા હોવો જરૂરી છે. આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન માટે. તો ટ્રિટિયમ નામના હાઇડ્રોજનના આઇસોટોપનું ન્યુક્લિયસ ટ્રિટોન તરીકે ઓળખાય છે. ઓકે, જેમાં 2 ન્યુટ્રોન અને 1 પ્રોટોન આવેલા છે. તમે આવું લખી શકો છો ટ્રિટોન માટે કે ભાઈ એનો આમાં 2 ન્યુટ્રોન છે અને 1 પ્રોટોન છે તો 1,3 એટલે કે 1H3 તરીકે જ ઓળખાય છે. 1H3 જે ટ્રિટોન તરીકે ઓળખાય છે. 2 ન્યુટ્રોન અને 1 પ્રોટોન. મુક્ત ન્યુટ્રોનનો ક્ષય થવાથી પ્રોટોન ઇલેક્ટ્રોન જેને બીટા માઇનસ કહેવાય એન્ટી ન્યુટ્રોનનો મળે છે. જો ટ્રિટોનમાંનો 1 ન્યુટ્રોન ક્ષય પામે તો તેનું રૂપાંતર 2He3 ન્યુક્લિયસમાં થવું જોઈએ, પરંતુ ખરેખર તો આમ બનતું નથી. ન્યુટ્રોનમાંથી પ્રોટોન કન્વર્ટ થઈ શકે પરંતુ થતો નથી. તો આનું કારણ શું હોઈ શકે? તો આના કારણમાં તમને અલગ અલગ ઓપ્શન આપ્યા છે, પરંતુ આનું બેઝિક રીઝન એ છે કે જે મૂળ 1H3 છે એ 1H3 માંથી 2H3 બનવા માટે એટલે કે 1 ન્યુટ્રોન પ્રોટોનમાં કન્વર્ટ થાય એના માટે જરૂરી એ છે કે ટ્રિટોનની ઉર્જા એ 2He3 ની ઉર્જા કરતાં વધુ હોય અને એ ઉર્જાના કારણે દળ ક્ષતિ મળે. પરંતુ અહીંયા ટ્રિટોનની ઉર્જા 2He3 ન્યુક્લિયસ કરતાં ઓછી હોવાથી આવું બનતું નથી. ગોટ ઇટ? ઉર્જા તમને ખબર છે કે જે મૂળ ન્યુક્લિયસ હોય એની ઉર્જા વધુ હોય તો એ ઉર્જાના કારણે જે આ વસ્તુ બની શકતી હોય છે, અધરવાઇઝ એ બને નહીં. આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન. રિએક્શન આપ્યું છે આપણને એક કે આ પ્રક્રિયામાં એ અને બી ના મૂલ્યો અનુક્રમે કેટલા થશે? એ છે આ જગ્યા પર, બી છે અહીંયા. તો લેફ્ટ અને રાઈટ સાઈડ પર તમારે પરમાણુ ભાર અને પરમાણુ ક્રમાંક જે આપેલા છે એના સરવાળા પ્રોપર સમજી લેવા જોઈએ. કે અહીંયા 4Be9 અને 2He4 છે. 4 + 2 6 થશે. તો આ બી બરાબર ટોટલ થવું જોઈએ 6. તો બી નું મૂલ્ય થશે 6. એનું મૂલ્ય કેટલું? તો 9 અને 4 થાય છે 13. અહીંયા એક ઓલરેડી છે તો એનું મૂલ્ય થવું જોઈએ 12. એ બરાબર 12 અને બી બરાબર 6. આ ડી તમારો સાચો જવાબ છે. ક્લિયર? તો નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 85. ટ્રિટિયમ નો અર્ધ આયુષ્ય સમય છે 12.5 વર્ષ. બીટા ક્ષય પામે છે. તો ટી બરાબર 25 વર્ષ પછી શુદ્ધ ટ્રિટિયમના નમૂનાનો કેટલો અંશ અવિભંજિત રહેશે? તો એના માટે ઇક્વેશન છે n/n0 = 1/2 * t / t1/2. તો મૂકો કિંમતો. 1/2 = t. ટોટલ સમય કેટલો છે? 25 વર્ષ અને ભાગ્યા અર્ધ આયુ કેટલું છે? તો કે 12.5. તો 12.5 ગુણ્યા 2 એટલે 25 થશે. 1/2 નો વર્ગ થઈ જશે એટલે કે 1/4. that is equal to n/n0 એટલે કે n is equal to n0/4 1/4 જેટલો તમારો અંશ અવિભંજિત રહેશે. ઇક્વેશન બહુ કામનું છે. 1/2 * t/t². 13Al27 એની ત્રિજ્યા આપેલી છે આપણને. તો આ 52Te125 ના ન્યુક્લિયસની ત્રિજ્યા કેટલી? યુ નો ધ રિલેશન r is equal to r0 a⁻1/3. ઓકે, અહીંયા ત્રિજ્યા જો r બરાબર આપણે વાત કરીએ કે જો r al ની વાત કરી છે તો એ પણ al ની વાત થશે. ડિવાઇડેડ બાય r t ની વાત કરીએ તો ડિવાઇડેડ બાય અહીંયા અગેન r0 અને a te⁻1/3 લખવું પડશે. r0 કેન્સલ. ral આપણને આપ્યું છે અને rte શોધવાનું છે. તો rte ને કરતા બનાવી દઈએ તો ઇઝ ઇક્વલ ટુ ral મલ્ટીપ્લાય બાય a te⁻1/3 હોલ ડિવાઇડ બાય al⁻1/3. તો ભાઈ ral મલ્ટીપ્લાય બાય ate એટલે કે te નો તમારો પરમાણુ ભાર છે 125 અને એનું ઘનમૂળ કેટલું થાય? 5 × 25 ગુણ્યા 5 એટલે 125 થશે. તો 5 ડિવાઇડ બાય al1/3. તો આ al માટે એનું મૂલ્ય 27 છે. એક એનું ઘનમૂળ કેટલું થશે? 3 × 9 = 27 એટલે 3 થઈ જશે. 5/3 અને ral નું મૂલ્ય છે 3.6. તો અહીંયા લખી દઉં છું ral બરાબર 3.6 ગુણ્યા 5/3 અને ફેમ્ટોમીટરમાં જવાબ આવશે તો 3 × 1 = 3, 3 × 2 = 6 12 × 5 = 60 ફેમ્ટોમીટર
એવો જવાબ આવશે. તો બેઝિક બિલકુલ સિમ્પલ આ ઇક્વેશનની મદદથી આપણે આને સોલ્વ કરી શકીએ છીએ. આગળનો ક્વેશ્ચન જોઈએ શું છે. એક રેડિયો એક્ટિવ પદાર્થનો અર્ધ આયુ સમય આપ્યો છે t હાફ ઇઝ ઇક્વલ ટુ 800 યર્સ, અને જો સમય t બરાબર 6400 વર્ષ પછીની વાત કરવામાં આવે તો કેટલો ભાગ બચશે. ઇક્વેશન છે n upon n0 ઇઝ ઇક્વલ ટુ અગેન 1/2 રેઝ ટુ t ડિવાઇડ બાય t હાફ, એટલે કે 1/2 ઇન્ટુ t. સમય છે 6400 ભાગે અર્ધ આયુ સમય છે 800. 0 0 0 0 ગયો, 88 64 થાય તો 1/2 રેઝ ટુ 8, તો લખી શકો 2 × 4 × 8 × 16 × 32 × 64 128 256, તો 1/256, ધેટ ઇઝ રાઈટ આન્સર. ફટાફટ આન્સર મળી જશે, જરાય વાર લાગશે નહીં એની અંદર. નીચેના પૈકી કઈ જોડ આઇસોટોનની જોડ છે? આઇસોટોન, ટોન શબ્દ જ્યાં આવે એટલે સમજી લેવાનું કે ન્યુટ્રોનની સંખ્યાની વાત કરી રહ્યો છે. આઇસોટોપ્સ એટલે કે પરમાણુ ક્રમાંક સમાન હોય, આઈસો અલગ અલગ, આઈસો 12, આઈસોમર, એવું જ અહીંયા છે આઇસોટોન એટલે કે ન્યુટ્રોનની સંખ્યા. તો જો 74 - 34 કરો અને 71 - 31 કરો, જવાબ સેમ આવે છે, તો ઓબ્વિયસલી આ થઈ ગયા તમારા આઇસોટોન, આ છે તમારા આઇસોટોપ્સ. ઓકે, તમે નક્કી કરી શકો છો, અને આ ટાઈપના ક્વેશ્ચન બેઝિકલી ઇઝીલી તમે આન્સર આપી શકો છો. આ 92 છે, આઈસો 12 થઈ ગયા. ઓકે, નેક્સ્ટ, તાપમાન વધારતા ફોરબિડન ગેપની પહોળાઈ, તાપમાન ઇન્ક્રીઝ કરવામાં આવે છે તો ફોરબિડન ગેપ વધશે કે ઘટશે? સિલિકોનની ફોરબિડન ગેપ છે 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ, જર્મેનિયમ 0.72 ઇલેક્ટ્રોન વોલ્ટ. પરંતુ જો તાપમાન વધારવામાં આવે તો આ ફોરબિડન ગેપની પહોળાઈમાં વધારો થાય છે કે ઘટાડો થાય છે? સ્પેસ વધે છે. જેવું તાપમાન વધે ને એટલે દોલનો વધતા હોય છે, અને દોલનો વધવાના કારણે એ ગેપ થોડી થોડી ડાઉન થતી હોય છે, અને ડાઉન થવાના કારણે કહી શકાય કે અહીંયા ફોરબિડન ગેપમાં ઘટાડો થાય છે. આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન, પીએન જંકશનમાં જો અર્ધવાહકોમાં અશુદ્ધિનું પ્રમાણ વધારવામાં આવે તો ડેપ્લેશન વિસ્તાર, અશુદ્ધિનું પ્રમાણ વધે છે તો ઇલેક્ટ્રોનને હોલની શોધમાં દૂર જવું પડતું નથી, એટલા માટે ડેપ્લેશન વિસ્તારની પહોળાઈમાં ઘટાડો થાય છે. એલઈડી વડે દ્રશ્ય વિભાગમાં પ્રકાશ મેળવવા માટે એલઈડી માટે યાદ કરો ગેલિયમ આર્સેનાઇડ ફોસ્ફાઇડની જરૂર પડતી હોય છે. તો અહીંયા કયું મટીરિયલ? સિલિકોન નહીં આવે, જર્મેનિયમ નહીં આવે, ટેલિયમ, ગેલિયમ આર્સેનિક ફોસ્ફાઇડ હોવું જોઈએ. ખાલી ગેલિયમ લખ્યું છે, ગેલિયમ અર્ધવાહક નથી, એટલે આ એમસીક્યુના ઓપ્શનમાં થોડીક ભૂલ કહેવાય. ગેલિયમ આર્સેનાઇડ ફોસ્ફાઇડનો ઉપયોગ થતો હોય છે, યાદ રાખજો. કયો ગેટ બનાવવા પીએન જંકશન ડાયોડની જરૂર નથી? તો નોટ ગેટ બનાવવા પીએન જંકશન ડાયોડની જરૂર નથી, ટ્રાન્ઝિસ્ટરથી બનતો હોય છે. અગેન નેક્સ્ટ આગળ વધીએ. માત્ર નોર ગેટનો ઉપયોગ કરીને આકૃતિ એ માટે મળતો ગેટ કયો છે? તો આકૃતિ કદાચ અહીંયા ખોટી ભૂલથી આવી ગઈ છે. આકૃતિ નોર ગેટનો ઉપયોગ કરી નોર્મલી બે ગેટ આ રીતે બનતા હોય છે. એક નોર ગેટ જો આ રીતે ગોઠવેલો હોય તો યુ નો ધેટ કે આની મદદથી તમને ઓર ગેટ મળતો હોય છે. અલગ અલગ નોરથી ઓર પણ મળશે, નોરથી નોટ પણ મળશે, અને નોરથી તમને એન્ડ પણ મળશે. કઈ રીતની આકૃતિ છે એ પ્રમાણે તમે આન્સર આપી શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન, કોઈ બંધ પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુત ભાર Q બરાબર 10 માઇક્રોકુલમ્બ હોય ત્યારે તે પૃષ્ઠ સાથે સંકળાયેલા ફ્લક્સનું મૂલ્ય છે phi ઇઝ ઇક્વલ ટુ Q અપન એપ્સિલોન 0. જો આ જ પૃષ્ઠની અંદર બીજો એક 10 માઇક્રોકુલમ્બ વિદ્યુત ભાર દાખલ કરવામાં આવે તો phi ડેશ બરાબર થઈ જશે 2Q ડિવાઇડ બાય એપ્સિલોન 0, એટલે કે phi ડેશ ઇઝ ઇક્વલ ટુ થઈ ગયું 2 phi. તો તમારું ટોટલ ફ્લક્સ 2 phi થઈ જશે. બહુ જ સિમ્પલ બેઝિક ક્વેશ્ચન. મુક્ત અવકાશમાં એક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર આપેલું છે E ઇઝ ઇક્વલ ટુ 100 ન્યૂટન પર કુલમ્બ, તો તે સ્થાને 5 ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું K ઇઝ ઇક્વલ ટુ 5 ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું માધ્યમ મૂકવામાં આવે તો વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે? E ડેશ ઇઝ ઇક્વલ ટુ E ડિવાઇડ બાય K, એટલે કે 100 upon 5, એટલે કે 20 વોલ્ટ પર મીટર. તમારું વિદ્યુત ક્ષેત્ર 5 ગણું ઘટી જાય, E upon K થઈ જશે. પ્લેટિનમ અવરોધ ધરાવતા થર્મોમીટર રહેલા પ્લેટિનમ તારનો અવરોધ બરફના તાપમાને 5 ઓહ્મ છે, વરાળના તાપમાને તે 5.23 ઓહ્મ છે, અને જ્યારે હોટ બાથમાં ડુબાડવામાં આવે ત્યારે પ્લેટિનમ તારનો અવરોધ 5.795 મળે છે. તો બાથનું તાપમાન કેટલું તમે જોઈને જવાબ આપી શકો છો? 345.65 ડિગ્રી સેલ્સિયસ આન્સર આવશે. કેમ સર ગણ્યા વગર ડાયરેક્ટ? અરે યાર, તમારા ઉદાહરણનો ક્વેશ્ચન છે, પણ ધ્યાન રાખવાનું ડાયરેક્ટ આન્સર લખતી વખતે કેલ્વિન છે કે ડિગ્રી સેલ્સિયસ છે. તમારે ઇક્વેશનનો ઉપયોગ કરવાનો થશે. R is equal to R0 in bracket 1 plus alpha into T minus T0. ઓકે, ગણી શકો છો, ઉદાહરણ વારંવાર ગણેલા હશે, અને આ ટાઈપના આન્સર તો તમને જલ્દીથી યાદ રહી પણ શકે છે. એક મેગ્નેટિક ડાયપોલમાં બે ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ રહેલો છે. ઓકે, આ ક્ષેત્રોની રેખાઓ વચ્ચેનો કોણ છે 60 ડિગ્રી. તેમાંથી એક ક્ષેત્રનું મૂલ્ય B1 is equal to 1.2 into 10⁻² ટેસ્લા છે. જો ડાયપોલ આ ક્ષેત્ર સાથે 15 ડિગ્રી કોણ બનાવતો હોય, થીટા બરાબર 15 ડિગ્રી હોય, ટોટલ એંગલ 60 છે,
તો બીજા માટે એંગલ બની જશે 45 ડિગ્રી, ટોટલ એંગલ 60 હોવાથી. તો બીજા ક્ષેત્રનું મૂલ્ય કેટલું થશે? તો ડાયપોલ મોમેન્ટ હંમેશા આ ક્ષેત્રમાં સંતુલનમાં રહેલું હોય, અને આ સંતુલન માટે તમે કહી શકો ટોટલ ટોર્ક ટાઉ1 શુડ બી ઇક્વલ ટુ ટાઉ2, એટલે કે m1b1 sin θ1 ઇઝ ઇક્વલ ટુ m2b2 sin θ2. હવે બંને વખતે વાત જે છે મેગ્નેટિક ડાયપોલ એકનું એક જ છે, એટલે m1 અને m2 બંને સેમ થઈ ગયા. b1 બરાબર છે 1.2 ઇન્ટુ 10⁻², અને sin θ1 એટલે કે θ1 છે 15 ડિગ્રી, અને b2 શોધવાનું છે sin θ2 એટલે sin 45. તો આના પરથી તમે b2 ને કરતા બનાવી શકો છો. b2 ઇઝ ઇક્વલ ટુ 1.2 ઇન્ટુ 10⁻² ઇન્ટુ sin 15 ડિવાઇડ બાય sin 45. કિંમતો મૂકો તો b2 બરાબર 1.2 ઇન્ટુ 10⁻² ડિવાઇડ બાય sin 45, તો 1/√2 છે. બટ વોટ અબાઉટ sin 15? સર sin 15 ની કિંમત મને યાદ નથી. હવે યાદ નથી શું કરવું? નોર્મલી તમે આમાં એપ્રોક્સિમેશન કરી શકો છો. sin 30 બરાબર 1/2 એટલે 0.5 થાય. જો sin 30 બરાબર 0.5 થતું હોય તો sin 15 લગભગ અડધાની આજુબાજુ હોવું જોઈએ. તો હું એપ્રોક્સિમેટ કરવા માટે 0.25 લઉં છું. એક્ઝેક્ટ આન્સર નહીં મળે, પરંતુ મૂળ આન્સરની ખૂબ નજીકનો આન્સર મળી જશે. 1.2 મલ્ટીપ્લાય બાય 0.25 અને √2 ઉપર જશે એટલે 1.41, તો ગુણ્યા 1.41 તમે જાઓ તો જવાબ મળશે b2 બરાબર 0.423 ઇન્ટુ 10⁻², એટલે કે 4.2 ઇન્ટુ 10⁻³ ટેસ્લા. જો 4.2 ની આસપાસનો આન્સર તમને ઇન્ટુ -3 વાળો ઓપ્શન તમને 4.4 ઇન્ટુ 10⁻³ ટેસ્લા, આઈ હેવ એપ્રોક્સિમેટેડ. 0.25 ન હોય sin 15, પણ એની નજીકમાં જશે ક્યાં, તો આન્સર આ રીતે એપ્રોક્સિમેટ કરી શકાય છે. એક ગજિયો ચુંબક પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં t આવર્તકાળથી દોલન કરે છે. તેટલું જ દળ અને કદ ધરાવતા તેવા બીજા ચુંબકની ચુંબકીય મોમેન્ટ આ ચુંબક કરતાં 9 ગણી હોય, ચુંબકીય મોમેન્ટ m' ઇઝ ઇક્વલ ટુ 9 ટાઈમ્સ m થઈ જશે. તો આવર્તકાળ કેટલો? ભાઈ આવર્તકાળ માટેનું સમીકરણ છે t ઇઝ ઇક્વલ ટુ 2π √i ડિવાઇડ બાય mb. i જ્યાં શું છે? i છે જડતાની ચાક માત્રા ડિવાઇડ બાય mb. m ની વેલ્યુ 9 ગણી થઈ જાય તો t' બરાબર 2π √i ડિવાઇડ બાય 9m into b, that is equal to t dash is equal to, I can say 1/3 into 2π √i/mb, એટલે કે t divided by 3. 9 ગણું હોવાથી તમારું ત્રીજા ભાગનો આવર્તકાળ થઈ જાય છે. ઇક્વેશન સિમ્પલ છે, યાદ રાખીને તમે એને સરખાવી શકો છો. આગળ વધીએ તો 0.2 મીટર ત્રિજ્યાની વર્તુળાકાર તકતીને r બરાબર 0.2 મીટર સમાન ચુંબકીય ક્ષેત્ર b બરાબર 1/π ટેસ્લાના મૂકવામાં આવે છે, કે જેથી અક્ષ ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા બરાબર 60 ડિગ્રીનો કોણ બનાવે. તો તકતી સાથે સંકળાયેલું ફ્લક્સ phi ઇઝ ઇક્વલ ટુ ba cos theta. યુ નો ધી ઇક્વેશન. b નું મૂલ્ય છે 1/π, a નું મૂલ્ય છે પાઈ r સ્ક્વેર એટલે કે 0.2 નો વર્ગ, અને cos 60. ઓકે, પાઈ કેન્સલ, 0.2 નો વર્ગ થશે 2 દુ 4, 0.04 થશે. cos 60 એટલે 1/2, તો જવાબ આવ્યો 0.02 into Weber. That is the right answer. And the last question, last but not the least, √L/c નો એકમ જણાવો. હવે આના માટે તમે L નો એકમ, C નો એકમ, ભાગાકાર કરો, આ તો કરો, તે કરો. યાદ કરવાનું કે આની નજીકનું સમીકરણ કયું છે. એક સમીકરણ હતું Q ફેક્ટર 1/r √L/c, અથવા તો તમારે ગોખી મારવું પડશે ને. Q ફેક્ટરનો એકમ શું હોય? તો એકમ રહિત છે, એનો કોઈ એકમ જ નથી. તો 1/r નો જે એકમ હોય, ઓકે, એની અપોઝિટ એકમ √L/c નો થવો જોઈએ. તો છેદમાં r નો એકમ ઓમ છે, તો √L/c નો એકમ પણ કેટલો થવો જોઈએ? ઓમ. એટલે જ અંશ અને છેદ કેન્સલ કરીને આનો એકમ કેટલો થાય? 0 થઈ જાય. તો √L/c નો એકમ શું થશે? ઓમ. આ L અને C ના કોમ્બિનેશનને સમજવાનો ટ્રાય કરજો. જ્યારે 1/√LC આવે છે ત્યારે એનો એકમ થાય છે હર્ટ્ઝ અથવા તો સેકન્ડ ઇનવર્સ. √LC જ્યારે આવે છે પિક્ચરમાં ત્યારે એનો એકમ થઈ જાય છે સેકન્ડ, આ સેકન્ડ ઇનવર્સ, અને √L/c એટલે ઓમ. આવા અલગ અલગ ટાઈપના સવાલો પૂછાય, એ સવાલોના જવાબ તમારે આપવા પડશે. તો 100 ક્વેશ્ચન પ્રયત્ન કર્યો છે, જેટલી સ્પીડમાં અને જેટલી સારી રીતે સમજાવી શકાય એટલું સમજાવવાનો ટ્રાય કર્યો છે. તમારો સમય ખૂબ જ વેલ્યુએબલ છે, આઈ નો ધેટ. સ્પીડની અંદર પણ તમે કરીને જ્યારે જોવાની જરૂર પડે ત્યારે વારંવાર જોઈ શકો છો, પણ આઈ રિક્વેસ્ટ યુ કે મારા સોલ્વ કરતાં પહેલાં તમારે જાતે એકવાર સોલ્વ કરવો જરૂરી છે ક્વેશ્ચન. ઓકે, કારણ કે આપણે બનવાનું છે બોર્ડના બાહુબલી, અને જો આ પ્રોપર કામ નહીં કરો, ખાલી થોડા ઘણા MCQ જોયા અને છોડી દીધું, એનાથી કોઈ જ કામ નહીં થવાનું. ઓકે,
પ્રોપર વેમાં કામ કરવું જ પડશે, કોઈ શોર્ટકટ નથી. તો બસ આવા સેશન સાથે વારંવાર મળતા રહીશું, પરંતુ તમે કરેલી આ વિડીયોની લાઇક એ અમને મોટિવેશન આપતું રહેશે વધુ ને વધુ વિડીયો લેક્ચર્સ બનાવવા માટે. તો લાઇક જરૂરથી કરજો અને ચેનલ પર નવા હોય તો આવા વારંવાર નવા વિડીયો મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ વેરી મચ.